ઓકે મિત્રો, તમારા क्या प्रश्न છે આવી ગયા ને? क्या है लाइन में છે બધા? पहला एक थे ओके 14 MCQ डाउट નથી ટાઈમ ઓકે હાલો SN1 પ્રક્રિયાની ક્રિયાવિધિ નીચે મુજબ આપેલી છે. અહીંયા આપણને SN1 પ્રક્રિયાની તમને ખબર છે ભાઈ કે SN1 પ્રક્રિયા બે તબક્કામાં થાય, બરાબર ને? આપેલી છે તો આપેલ ક્રિયાવિધિ પરથી વિદ્યાર્થી કઈ સામાન્ય લાક્ષણિકતાઓ લખશે? નિર્બળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની તરફેણ કરે છે, વિસ્થાપકો બલ્કી હોય તો R+ સરળતાથી બને છે, કહો તમે. પછી પ્રક્રિયાઓમાં રેસિમાઇઝેશન થાય છે, એટલે રેસિમિક થાય છે કે બિન ધ્રુવીય દ્રાવકો પ્રક્રિયાની તરફેણ કરે છે, અને કયા અવલોકનો સાચા છે એ તમને કીધું. હવે મિત્રો એ તમને કીધું કે આપેલું છે એમાં વિદ્યાર્થી કઈ સામાન્ય લાક્ષણિકતાઓ આમાં લખશે, એટલે કે સામાન્ય લાક્ષણિકતા કઈ છે. તો અહીંયા જે તમને પ્રક્રિયા આપવામાં આવી છે Rx આપવામાં આવ્યો છે, એટલે અહીંયા તમે જુઓ તો નિર્બળ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની તરફેણ કરે છે. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે શું? ઋણ આયન. મિત્રો આ ઋણ આયનની તો તરફેણ નથી કરતો, આ તો ધન આયનની તરફેણ કરે. કેમ? તો કે તમે જુઓ R+ જે બને છે એ કેવો છે? ધન આયન છે, એટલે ધન આયનનું નિર્માણ કરે છે, ઋણ આયનનું નિર્માણ કરતો નથી, બરાબર? એટલે પહેલો પ્રશ્ન. વિસ્થાપકો બલ્કી હોય તો R+ સરળતાથી. બલ્કી એટલે શું? એક થી વધુ માત્રામાં. હવે પ્રશ્ન છે કે વિસ્થાપકો એટલે શું તમને કહો. જો ધારી લો કે આપણી પાસે મિત્રો કાર્બન છે એની સાથે હેલોજન જોડાયેલો છે. હવે અહીંયા ત્રણે ત્રણ હાઇડ્રોજન હોય તો આમાં એક કે વિસ્થાપક નથી. હવે અહીંયા એક CH3 હોય તો આ એક વિસ્થાપક કહેવાય. બે CH3 હોય તો દ્વિવિસ્થાપન. ત્રણ ટૂંકમાં હાઇડ્રોજનને દૂર કરીને આપણે આલ્કાઇલ શ્રેણી જોડીએ તો એ વિસ્થાપિત સમૂહ બન્યો કહેવાય, કારણ કે હાઇડ્રોજન એ મૂળ સંયોજન મૂળ સમૂહ છે. એની જગ્યાએ નવા નવા સંયોજનો તમે જોડતા જાઓ, મિથાઇલ જોડતા હોય ઇથાઇલ, તો એ અલગ અલગ વિસ્થાપિત સમૂહો બન્યા કહેવાય. હવે વિસ્થાપિત સમૂહ છે એ આપણને એવું કહેવામાં આવ્યું છે કે વિસ્થાપિત સમૂહ છે એ બલ્કી એટલે કે એક વધુ માત્રામાં હોય તો R+ સરળતાથી બને છે, એવું આપણને કારણ અહીંયા આપ્યું છે. હવે તમે સમજો કે આ છે હજી અહીંયા આગળ અહીંયા ધારી લો કે હેલોજન જોડાયેલો છે, અથવા તો અહીંયા હેલોજન જોડાયેલો છે, તો આની અસર આના ઉપર થશે ખરી? તો કે આપણે જાણીએ છીએ કે મિથાઇલ છે ઇલેક્ટ્રોન શું છે ભાઈ? દાતા છે, બરાબર ને? હવે અહીંયાથી આ બંધ તોડો ત્યારે આ ઋણ અને આ ધન બને. તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય, બરાબર? ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય તો અહીંયા આને ઋણ બનાવશે. આને કેવો બનાવશે? ઋણ બનાવશે, બરાબર ને? અને એ ઋણ બને એટલે ટૂંકમાં ઇલેક્ટ્રોન અહીંયા આવે છે અને એને કારણે એ ઋણ બને, અને ઋણ બને એટલે આ બંધ તૂટે. બંધ તો અમસ્તો તોડવાનો જ છે, તો ઋણ બનશે એટલે આના પર ઋણભાર વધે. ઋણભાર વધે એટલે વિસ્થાપકો આ જોડાવાને લીધે મિથાઇલ જેવા વિસ્થાપકો જોડાયેલા હશે તો R+ સરળતાથી બનશે, બરાબર છે? પણ મિત્રો જો અહીંયા વિસ્થાપિત તરીકે નાઇટ્રો સમૂહ જેવા સમૂહ હોય, જે ઇલેક્ટ્રોન આકર્ષક હોય, બરાબર? અને આને આ તમને ખબર છે ઇલેક્ટ્રોન આકર્ષક છે, તો જો પહેલો પ્લસ અને માઈનસ એટલે કે વિસ્થાપન સરળ બનાવે બંધ તોડવાનું, બરાબર? તો આમાં બંધ તોડવાનું કેવું થશે? મુશ્કેલ થશે, બરાબર ને? એટલે એનો મતલબ દરેક વખતે વિસ્થાપકો બલ્કી માત્રામાં એટલે વધુ માત્રામાં લઈએ તો R+ સરળતાથી બને એવું આપણે અહીંયા અનુમાન કરી શકતા નથી, કારણ કે અહીંયા વિસ્થાપક કયો છે એના ઉપર આધાર રાખે છે. ત્રીજું છે પ્રક્રિયામાં રેસિમાઇઝેશન થાય છે. રેસિમાઇઝેશન એટલે રેસિમીકરણ એટલે શું? રેસિમીકરણ એટલે શું? કે એના એક જ ભાગો, બરાબર, પણ ઉપરનો અને નીચેનો ભાગ અથવા તો એક સરખા બે અણુઓ મળે. તમને એક વાત કહું, અહીંયા રેસિમીકરણ થાય છે એની સાબિતી આપો. મિત્રો જ્યારે તમે હું અહીંયા ભાઈ પોઝિટિવ આયન તરીકે હું અહીંયા
મિથાઇલ લઉં છું, આમ તો મિથાઇલ ન લેવાય, તૃતીયકમાં સૌથી સરળતાથી થાય છે. હાલો અહીંયાથી હેલોજન દૂર થાય, હું બીજું સ્ટેપ ડાયરેક્ટ લખાવું છું. હેલોજન દૂર થાય અને ઈ ધનાયન બન્યું, બરાબર? ધનાયન બન્યો એટલે આની એક પી કક્ષક કેવી પડી યાદ કરો તો, એક પી કક્ષક કેવી પડે ભાઈ? ખાલી પડે. હવે ઈ ખાલી પડેલી પી કક્ષક છે એની સાથે જ્યારે તમે નવો ઋણાયન જોડો તો એ આ સાઈડ થી મળે, બરાબર ને? જો આ સાઈડ થી જોડશો અથવા તો તમે અહીંયાથી પણ જોડી શકો, એનો મતલબ શું થયો મિત્રો કે અહીંયા બંને સાઈડ થી જોડી શકાય છે. એટલે બે અલગ અલગ બંધારણ, બે વિરુદ્ધ બંધારણ ધરાવતા આપણને કેટલા બંધારણ મળે છે? બે. અને વિરુદ્ધ બંધારણ ધરાવતા બે બંધારણ મળે તો એને મિત્રો આપણે રેસેમિક મિશ્રણ કહીએ છીએ. ખબર છે ને? એટલે આમાં રેસેમિક મિશ્રણ આપણને મળે છે. સમજાઈ ગયું ને? બોલો. એટલે આમાં આખું સમજાવવા લઈએ તો એક પ્રશ્નમાં એટલો સમય જાય, પણ કાંઈ વાંધો નહીં, ભલે 2 દિવસ હાલે, પણ આ બધા પ્રશ્નો આપણે સમજીએ શાંતિ. બીજો પ્રશ્ન છે નીચે આપેલ પ્રક્રિયાઓના હવે જો અહીંયા આપણે આ જવાબ મેં તમને કીધો ને કે આ યોગ્ય છે, પછી આ સરળતાથી બને, યસ, પણ બધામાં નહીં. ફરીવાર કહું, પણ બધામાં બનતો નથી. એટલે બને બધામાં નહીં, એટલે લાગુ અહીંયા આપણે જોવાનો પાછો વિકલ્પ, હું એ તો કેવું ભૂલી ગયો કે ભાઈ બધામાં લાગુ નથી પડતો, પણ અહીંયા લાગુ પડે. હવે પહેલું વિધાન બરાબર છે, બીજું વિધાન બરાબર, પછી નિર્બળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની તરફેણ કરે છે, એટલે કે નિર્બળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બનાવે છે. તો આમ તો તમે જુઓ તો આ તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે ભાઈ, એટલે આમ તમે જુઓ તો એ વિધાન તમને યોગ્ય ન લાગે, પણ સાથે સાથે તમે ખાલી વિચારો તો આ બંધ તૂટે છે. હવે અહીંયા નિર્બળ શબ્દ વાપરો, જો આમાં ખાસ યાદ રાખજો, હકીકતમાં એ કેન્દ્ર અનુરાગી ઇલેક્ટ્રોન અનુરાગીની તરફેણ કરે, પણ નિર્બળ છે એટલે શું થાય તો કે આ તમે ખાલી સરખામણી કરો છો ત્યારે તમને ખબર છે કે એક ઋણાયન દૂર થાય, નવો બીજો ઋણાયન આવે. હવે તમે ખાલી વિચારો કે એક ઋણાયન દૂર થાય અને બીજો જોડાય તો આ જોડાનાર હંમેશા કેવો હશે? પ્રબળ, અને દૂર થનાર કેવો હશે? કારણ કે નિર્બળ છે એટલે તો બંધ તૂટ્યો, નહીંતર એ બંધ તૂટે ખરો. સમજાયું? એટલે આ બંધ તૂટવો એ એક પ્રકારે તમે જુઓ તો નિર્બળ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એવો એનો ઉલ્લેખ થાય, જ્યાં બંધ તૂટે ત્યાં. બરાબર? જો બંધ ન તૂટ્યો, જો આ પ્રક્રિયા ન થઈ હોય તો સમજવાનું કે આ પ્રબળ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હશે. એટલે અહીંયા તમે જોશો તો આમ તમે જોવા જાઓ તો આ બધા માટે લાગુ નથી પડતું, પણ હવે તમે જો પહેલું અને ત્રીજું વિધાન આપણને આ બધાને લાગુ પડે છે આ બે, બરાબર? પણ વિસ્થાપકો બલ્કી હોય એટલે કે એક કરતા વધારે માત્રામાં હોય તો R+ સરળતાથી બને. હકીકતમાં એને કેવું છે કે વધુ સ્થાયી, તો એ તો વાત બરાબર જ છે ને ભાઈ, સ્થાયી વધુ હોય. દાખલા તરીકે તમને કહું કે કાર્બોકેટાયન હોય એ એની સાથે 3 મિથાઇલ હોય તો સ્થાયીતા કેવી હોય બોલો? વધારે હોય, કારણ કે અહીંયા ઋણભાર ઉત્પન્ન થાય. એટલે સરળતાથી બન્યો, બનાવવાની વાત સરળતાથી કે ઈ નક્કી ન થાય. કોઈ પણ પ્રક્રિયા સરળતાથી કેમ ખબર પડે? નિપજ વધુ સ્થિર હોય તો સમજવાનું કે સરળતાથી થયો છે, કારણ કે તો એનો મતલબ એવો છે કે નિપજ સ્થિર છે એટલે આ નિપજ બનવા માટેની શક્યતા વધુ છે, એનો મતલબ પ્રક્રિયાની સરળતા પણ છે. બરાબર ને? અને જો એ નિપજ મુશ્કેલીથી બને તો સમજી લેવાનું કે આ પ્રક્રિયા સરળ હોઈ શકે. બરાબર? પછી નીચે આપેલ પ્રક્રિયાઓના તબક્કામાં A અને B ના બંધારણ અનુક્રમે, બોલો ભાઈ, A અને B ના બંધારણ કહેવાના છે. આ પ્રક્રિયા છે તમારી સામે, અહીંયા લખવું છું. જો તમને શું આપ્યું છે જુઓ, બેન્ઝીન, અહીંયા તમને CH2Br આપ્યો અને અહીંયા સાયક્લોહેક્સેન સ્વરૂપ આપ્યું છે, પણ એમાં ઓક્સિજન છે એટલે સાયક્લો સ્વરૂપ છે. બ્રોમિન સાથે પ્રક્રિયા કરો ઊંચા તાપમાને, બરાબર? આમ તમને આપ્યું છે તો કઈ પ્રક્રિયા થશે? અને પછી આંતર આણ્વીય નિપજ કહે છે. આંતર આણ્વીય નિપજ એટલે શું ભાઈ? આ આંતરઆણ્વીય એટલે હું અંદરો અંદર શું થાય? વિસ્થાપન થાય. અંદરો અંદર શું થશે? વિસ્થાપન થાય. અને ફાઇનલ નિપજ આપણને શું મળે તો એની વાત આપણે અહીંયા કરવાની છે. તમે અહીંયા બંધારણને જે લખ્યું છે એ તમને સમજાવું. શું હતું ભાઈ? બેન્ઝીન, એની સાથે શું હતું બોલો? CH2Br, બરાબર ને? અને પછી શું હતું અહીંયા? O
અને આવી રીતે આપણી પાસે હવે એની તમે HBr સાથે પ્રક્રિયા કરશો મિત્રો તો આ પ્લસ અને આ માઈનસ આમાંથી અહીંયાથી બનતું કે પ્લસ સોરી આ માઈનસ અને આ પ્લસ હવે આને તમે જોડી દો તો શું થાય બોલો તો હવે આનું બંધારણ લખાવો તો મને ટૂંકમાં પહેલા આપણે કયા પ્રકારની પ્રક્રિયા અહીંયા O સાથે કોણ જોડાય આનો હવે આ ક્યાં જશે તો કે આ જે શૃંખલા છે એક કાર્બન જો સાંભળજો આ એક બે કાર્બન હું આમ લખું એક કાર્બન બીજો કાર્બન ત્રીજો કાર્બન અહીંથી બંધ તૂટે એટલે આ કાર્બનની સંયોજકતા ખાલી પડી અને ઈ કાર્બન સાથે કોણ જોડાય બ્રોમિન યાદ રાખજો ત્રીજા કાર્બન સાથે બ્રોમિન જોડાય એટલે મારે જો અહીંયાથી લો આ 1 2 અને 3 અહીંયા આ 1 2 અને આ 3 બરાબર પછી હું આ બ્રોમિન ને આવી રીતે ન લખું નામ લખું તોય હાલે આપણે આમ આવી રીતે દેખાડતા આ તો આમનું આમ જ રહે આમાં કોઈ ફેર પડશે નહીં હવે તમને બીજી પ્રક્રિયા શું કીધી છે જુઓ તો એમાં બીજી પ્રક્રિયા શું કીધી સોડિયમ ઈથર વડે એનું આંતઃહણવીય બંધ બને આંતઃહણવીય એટલે હું તો કે પરસ્પર શું થશે એમાં ફેરગોઠવણી થશે અને ફેરગોઠવણી થાય ને મિત્રો આ બ્રોમિન અને આ બ્રોમિન બે દૂર થશે બરાબર ફેરગોઠવણીમાં આ બંને દૂર થાય તો શું થાય બોલો તો આ તો ખરું જ આમના અહીંયા આ CH2 આ બ્રોમિન દૂર થયો એટલે આની સંયોજકતા ખાલી પડી પછી અહીંયા લો આ કાર્બન એ અહીંયા છે આ બીજો કાર્બન એ અહીંયા છે બરાબર પછી આની જે ખાલી પડી ને આ ત્રીજો કાર્બન અહીંયા છે એની સંયોજકતા ખાલી પડે છે જોઈ એટલે આ ત્રણ કાર્બન અને એક આ કાર્બન એટલે 1 2 3 અને 4 કાર્બન જે ચક્ર બનાવે જેને આપણે શું કહીએ છીએ સાયક્લોહેક્સેન આ બધા બબ્બે હાઇડ્રોજન હશે પુનઃ ગોઠવણી એને કહેવાય કે કોઈ પણ વસ્તુ ઉમેરાયા વગર પ્રક્રિયા થાય હવે જુઓ તો નીચે આપેલ પ્રક્રિયાની મુખ્ય નિપજ કઈ હશે અહીંયા તમને પ્રક્રિયા આપી છે બરાબર અને એની મુખ્ય નિપજ તમને અહીંયા આપી છે કે કઈ હશે તો મિત્રો આમાં તમે બંધારણ આ રીતે નો તમને આવડે તો તમે આમ લખી નાખો પહેલા તો જો એક અહીંયા અને અહીંયા આયોડિન છે આમ આપ્યું છે હવે આને હું આમ લખી શકું મિત્રો એક કાર્બન 2 3 4 અને 5 1 2 3 4 અને 5 બરાબર ને અને આ પહેલા ને બીજા કાર્બન સાથે આવી રીતે લાઈન છે એનો મતલબ ત્યાં શું દેખાડવાનું છે મિથાઇલ પછી અહીંયા પણ શું છે મિથાઇલ એ નીચે હોય ઉપર હોય તો ફેર ના પડે અહીંયા છે આયોડિન લ્યો બાકીના બધી જગ્યાએ હાઇડ્રોજન જ્યાં ઘટે ત્યાં મૂકી દો આ બંધારણ તમને લોકોને આવડે છે બરાબર ને હવે તમે એની પ્રક્રિયા ટેટ્રા બ્યુટાઇલ હાઇડ્રોક્સાઇડ વડે કરો બરાબર એની હાજરીમાં તમારે ખાલી હીટ આપવાની છે એટલે ગરમ કરવાનું છે તો શું થશે તો કે જ્યારે તમે ગરમ કરશો ત્યારે મિત્રો અહીંયાથી બંધ તૂટશે હવે જ્યારે બંધ તૂટે છે તમને ખબર છે કે અહીંયાથી આ પ્રક્રિયા થાય અને આપણને એ પણ ખબર છે કે આ પોઝિટિવ અને આ કેવો બનશે આ એ તમને બધાને ખબર જ છે બરાબર ને હવે અહીંયાથી હાઇડ્રોજન દૂર થાય સોરી આયોડિન દૂર થાય તો મિત્રો ડબલ બોન્ડ બને તો હાઇડ્રોજન ક્યાંથી દૂર થશે કઈ બાજુથી તમે કયો ને તોડો અહીંયા છે ને અહીંયા છે અહીંયા ઓકે હકીકતમાં સૌથી પહેલી એક વાત તમે ભૂલો છો મિત્રો આ SN2 પ્રક્રિયા છે અને SN2 પ્રક્રિયામાં સૌથી પહેલી વાત તમે આ એક ખાસ ધ્યાનમાં રાખજો અને આ પ્રક્રિયા જો આ નહીં ખ્યાલ આવે તો આપણને ઘણો બધો પ્રશ્ન થઈ જશે અહીંયા જ્યારે હાઇડ્રોજન આયોડિન ગુમાવીને આ ધન બને ત્યારે મિત્રો અહીંયા શું થાય ખબર પરસ્પર અદલા બદલી થાય શું ખબર આ જે કાર્બોકેટાયન છે તમે વિચારો આયોડિન ગયો એટલે કોણ ધન ભાર બન્યો કાર્બો અને એને કાર્બોકેટાયન કહેવાય આ કાર્બોકેટાયન કેવો છે ભાઈ દ્વિતીય કેવો છે અને તમને બધાને ખબર છે કે પ્રાથમિક કાર્બોકેટાયન કરતા દ્વિતીય કાર્બોકેટાયન સ્થિર અને દ્વિતીય કરતા તૃતીય સ્થિર એટલે મિત્રો જ્યારે પણ તમે આ રીતે SN1 પ્રક્રિયા કરો ને ત્યારે ધ્યાન રાખજો કે જે કાર્બન ધન વીજભારિત છે એ પ્રાથમિક હોય તો એની બાજુના દ્વિતીયકને ધન વીજભાર આપે કેમ તો એમ કે ભાઈ મારી પાસે ધન વીજભાર સ્થિર નથી તારી પાસે વધુ સ્થિર રહેશે અને દ્વિતીયકની બાજુમાં જો કોઈ તૃતીયક કાર્બન હોય ને તો એ એને આપે છે
એટલે આ જે ધનભાર છે એ સંક્રમણ થશે અને એ જે ધનભાર છે એ અહીંયાથી નીકળી અને અહીંયા આવી જશે. આ કાર્બન ધન બની જશે અને અહીંયા બે હાઇડ્રોજન આવી જશે. એટલે સૌથી પહેલા તો આ વાત ધ્યાનમાં રાખો કે જ્યારે દ્વિતીયક કાર્બન હોય ત્યારે તૃતીયક કાર્બન એની બાજુનો હોય તો એ સ્થિર બનવાની ટ્રાય કરે, એ સ્થિર બને. હવે પ્રશ્ન નવો આવ્યો. હવે કયો હાલો આ ધન છે તો હાઇડ્રોજન અહીંથી કાઢવો કે અહીંથી? તો એમાંય નિયમ છે મિત્રો કે બને ત્યાં સુધી થશે કે શું બુક્સ બધા છોકરાઓને દેવાના ઓલા બધા એમ કે દેવાના. ઓકે મિત્રો, તો હવે તમે સમજી ગયા કાર્બોકેટાઇન શું કામ ક્યાં વિસ્થાપિત થયો, પહેલો તો એ પોઈન્ટ સમજ્યા. હવે તમને ખબર પડશે કે હવે આની સાથે ડબલ બોન્ડ કોણ બનાવે, કોણ હાઇડ્રોજન દૂર કરે. તો મિત્રો ખાસ યાદ રાખજો એમાં પણ જેની પાસે ઓછા હાઇડ્રોજન હોય એની પહેલા દૂર કરે, એટલે અંદરની સાઈડનો પહેલા દૂર થાય. સમજાયું તમને? એટલે અહીંયા ડબલ બોન્ડ બનશે. હવે તમે આ બંધારણ તમે કમ્પેરિઝન કરી શકો. તમારે શું કરવાનું, જે ડબલ બોન્ડ વાળો ભાગ છે ને એને પહેલા લખી નાખો. હવે જો આની સાથે બે મિથાઇલ છે, ઓકે, પછી અહીંયા એક મિથાઇલ છે અને એક શું છે ભાઈ, ઇથાઇલ. જો આ પ્રકારનું બંધારણ તમને ક્યાં જોવા મળે છે જોઈ લો. શેમાં છે આ બંધારણ? સી માં. કારણ કે આપણે આવી રીતે જ્યારે લખીએ છીએ ત્યારે તમને ખબર છે કે અહીં ડબલ બોન્ડ, અહીંયા કાર્બન, અહીંયા ઇથાઇલ છે અને અહીં મિથાઇલ. ઓકે, હાલો આગળનો પ્રશ્ન. નીચેનામાંથી કયા સંયોજનો OH- આયન દ્વારા થતી કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં વિન્યાસનું ધારણ દર્શાવે છે? એટલે ટૂંકમાં વિન્યાસ ક્યાં જોવા તમને મળશે? મેં જે તમને હમણાં કીધું કે નહીં એ જ વાત અહીંયા ફરીવાર રિપીટ કરી. ક્યાં વિન્યાસનું ધારણ કરશે એટલે હું કે પોઝિટિવ આયન થાય પછી ઈ કાર્બન જે પોઝિટિવ બને એ બાજુના કાર્બનને પોતાનો પોઝિટિવ ચાર્જ આપે. હમણાં મેં કીધું કે દ્વિતીયક હશે ને એની બાજુમાં તૃતીયક હશે તો એની પોતાનો ચાર્જ આપશે. પ્રાથમિક હશે તો બાજુના દ્વિતીયકને આપશે. સમજાયું તમને? તો આમાં એવું કયું સંયોજન છે તો તમારે જોવાનું કે જ્યાં બ્રોમિન જોડાયેલો હોય, કારણ કે આપણે ધન ભાગ ને ઋણ ભાગ તો બ્રોમિન સાથે જ કરવાના છીએ, બરાબર ને? ઈ કાર્બન દ્વિતીયક હોય પણ એની પછીનો કાર્બન તૃતીયક હોય કે એ રીતનું જે બંધારણ હોય ત્યાં આ લાગુ પડશે. તો તમે જુઓ આ કાર્બન બ્રોમિન વાળો કાર્બન પ્રાથમિક છે પણ એની બાજુનો કાર્બન કેવો છે? દ્વિતીયક. એટલે ત્યાં જ્યારે તમે આ પ્રક્રિયા કરશો મિત્રો ત્યારે શરૂઆતમાં તમને કાર્બોકેટાઇન અહીંયા મળશે. આ જે બ્રોમિન દૂર થાય એટલે આ કાર્બોકેટાઇન બને, પણ એ કાર્બોકેટાઇન રહી ના શકે કારણ કે સ્થિર નથી. પ્રાથમિક કાર્બોકેટાઇન એના કરતા દ્વિતીયક સ્થિર છે અને પોતાનો ચાર્જ છે ને આના ઉપર આપી દે અને આની પાસેથી હાઇડ્રોજન શું કરે? લઈ. એટલે ત્યાં ચાર્જ છે એ વિસ્થાપિત થાય છે બધાય. બાકી તમે જોઈ લો કોઈ જગ્યાએ આ શક્ય નથી. સમજાયું તમને? હવે આપણે આગળ વાત કરીએ. નીચે આપેલ સંયોજનોની ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો ઘટતો ક્રમ આપો. ડિહાઇડ્રોહેલોજિનેશન એટલે શું મિત્રો? હાઇડ્રોજન અને હેલોજન દૂર થવા. ડિહાઇડ્રોહેલોજિનેશન એટલે હું હાઇડ્રોજન અને હેલોજન દૂર થવા એને આપણે શું કહીએ છીએ? ડિહાઇડ્રોહેલોજિનેશન. ઓકે, હવે ડિહાઇડ્રોહેલોજિનેશન જે થાય, ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો ઘટતો ક્રમ તમારે આપવાનો છે. એટલે સૌથી વધુ કોણ, એનાથી ઓછો કોણ, એનાથી ઓછો કોણ, એક ક્રમ તમારે અહીંયા આપવાનો છે. બીજું આમાં કાંઈ નહીં. તો મિત્રો આમાં તમે કઈ રીતે સમજશો? ડિહાઇડ્રોહેલોજિનેશન જ્યારે કરીએ ત્યારે આપણે પહેલા અહીંયાથી શરૂઆત કરીએ. આનું બંધારણનું નામ લખીએ કે મિત્રો, એક અહીંયા કાર્બન છે, એક આ અને એક આ, ચાર જ છે. આ તો ક્લોરીન છે એટલે એનું બંધારણ હું આવી રીતે લખી શકું મિત્રો. CH2 ક્લોરીન ને નીચે લખું છું CH2 અને CH2. આમ લખી શકું કે નહીં? B છે એને કઈ રીતે લખાય બોલો તો? CH2 એની એરે Cl 1 2 3 ને 4 જ કાર્બન છે પણ અહીંયા
આ બાજુના બે કાર્બન ડબલ બોન્ડ થી જોડાયેલા છે. પછી આમાં શું છે? પહેલા સાથે નથી, ક્લોરીન બીજા સાથે છે, એટલે દ્વિતીયક છે, બરાબર ને? આ તો બંધારણ આવડે કે નહીં તમને? અને આમાં તમે જુઓ તો CH3 C અહીંયા છે અને CH ડબલ બોન્ડ CH2 આ રીતે આપણને આપેલા છે બધા બંધારણ. હવે ડીહાઇડ્રોએલોજિનેશન જ્યારે તમે કરશો ત્યારે સૌથી સરળતાથી ડીહાઇડ્રોએલોજિનેશન ક્યાં શક્ય છે? બરાબર ને? તો મિત્રો એક વાત તમે સમજી લો કે ડીહાઇડ્રોએલોજિનેશન શક્ય ક્યાં વધુ પડે એની જો આપણે વાત કરવી હોય તો ડીહાઇડ્રોએલોજિનેશન એટલે અહીંથી હેલોજન જશે અને એની બાજુનો કાર્બન, ખાસ કરીને આ સાઈડનો નહીં પણ આ સાઈડનો કાર્બન શું કરશે? હાઇડ્રોજન દૂર કરે. હવે હું આ હાઇડ્રોજન છે અહીંયા લખું છું તમને સમજાવવા. હવે તમે જાણો છો મિત્રો કે ડબલ બોન્ડ વાળો કાર્બન હોય એની વિદ્યુત ઋણતા પ્રાથમિક sp3 વાળા કાર્બન કરતા કેવી હોય? સિંગલ બોન્ડ વાળા કરતા વધારે. અને જેની વિદ્યુત ઋણતા વધુ હોય એમાં ધ્રુવીયતાને કારણે આને દૂર કરવો કેવો પડે? સહેલો. ઘણા એમ કહે છે કે જે વિદ્યુત ઋણતા વધુ હોય ને આ તો ધન છે તો આકર્ષણ વધુ ન હોય. મિત્રો આકર્ષણ વધુ હોય એ વાત અલગ છે. હું તમને એક ઉદાહરણ કે સોડિયમ ક્લોરાઇડ મીઠું છે, એમાં કુલંબીય આકર્ષણ છે સોડિયમ અને ક્લોરીન વચ્ચે જે ખૂબ જ પ્રબળ છે, પણ પાણીમાં નાખો તો આપોઆપ ઓગળી જાય છે. એનો મતલબ શું કે ભાઈ બંધ મજબૂત હોવો એ અલગ વાત છે, પણ એના આયનીકરણ થવું એ અલગ વાત છે, બરાબર? તો ધ્રુવીયતા જેમ હોય ને એમ પ્રતિક્રિયાત્મકતા વધુ હોય, પ્રક્રિયા કરવાની વૃત્તિ કેવી હોય? વધારે હોય, બરાબર? એટલે આ એક વાત ખાસ યાદ રાખજો કે અહીંયા ધ્રુવીયતા છે એટલે અહીંથી H+ દૂર કરવો સહેલો છે, મતલબ કે અહીંયા હું સરળતાથી ડબલ બોન્ડ બનાવી શકું. કારણ કે ડીહાઇડ્રોએલોજિનેશન એટલે હાઇડ્રોજન ને હેલોજન દૂર કરવાની જ વાત છે. તો અહીંયા સૌથી સરળ અહીંયા મને પડશે. શેમાં આવશે? ડી. હવે તમે સમજી શકો છો કે પછીનો ક્રમ કોનો આવે? બી નો જ આવે. ભલે મારે કરવાનો અહીંયાથી હાઇડ્રોજન છે દૂર અને ઈ કાર્બન છે ઈ તો sp3 વાળો છે પણ એની બાજુનો કાર્બન sp2 વાળો છે જેને આપણે એલાયનિક સંયોજન કહેતા હતા, ખબર છે ને? તો અહીંયા મિત્રો ફાયદો એ છે કે અહીંયા શું થશે તો કે ભલે આની વિદ્યુત ઋણતા ઓછી હોય પણ આની વધુ હોવાથી આ ઇલેક્ટ્રોન આના તરફ ખેંચે. બે કાર્બન સરખા નથી કારણ કે બાજુવાળો sp2 વાળો છે અને આના ઇલેક્ટ્રોન ખેંચે અને આના ખેંચે એટલે આનામાં થોડીક ધ્રુવીયતા આવશે અને એને કારણે અહીંયાથી આ ઇલેક્ટ્રોન છે ને થોડા કાર્બન તરફ ખેંચાયેલા છે. આને આપણે ક્યારેક અસર એ પોતે કાઈ નો કામ કરે પણ બાજુવાળો એ પરમાણુ એનો ઇલેક્ટ્રોન ખેંચે તો એની બાજુવાળાને ખેંચે. એટલે અહીંયા ધ્રુવીયતા હોય એટલે બીજા નંબરે મિત્રો કોણ આવે છે? અહીંયા બી આવે. સમજાયું? હવે ત્રીજા અને ચોથા નંબરે કોણ આવશે તો તમે સમજી શકો કારણ કે અહીંયા તમે જુઓ તો અહીંયાથી હાઇડ્રોજન કાઢવાનો છે અને આમાંથી વચ્ચે તો વચ્ચેના કાર્બનમાં આપણે કીધેલું છે કે સામાન્ય રીતે પ્રાથમિક હેલો આલ્કેન કરતા દ્વિતીયક હેલો આલ્કેનની પ્રતિક્રિયાત્મકતા હંમેશા કેવી હોય? વધારે હોય. યાદ રાખો કારણ કે એમાં બે શક્યતા છે ને ભાઈ, એમાં શક્યતા બે છે. આ સાઈડથી પણ હાઇડ્રોજન દૂર થઈ શકે અને આ સાઈડથી પણ દૂર થઈ શકે. એ કાર્બન દૂર થઈ ગયો. સમજાયું તમને? એટલે બે શક્યતા છે મિત્રો અહીં. એટલે અહીંયા તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે સી અને પછી સૌથી છેલ્લે કોણ આવશે મિત્રો? ઓકે, એટલે પ્રશ્નો ખાસ સમજજો પહેલામાં. અને એક વાત હું તમને એમ પણ સમજાવી શક્યો હોય કે ભાઈ તમારે એક કામ કરવાનું, હાઇડ્રોહેલોજિનેશન કરવું હોય ને પહેલા હેલોજન કાઢ નાખો. ડીહાઇડ્રોએલોજિન પહેલા હેલોજન કાઢો. હેલોજન કાઢો પછી હાઇડ્રોજનનો વારો આવે. હવે હેલોજન કાઢ્યા પછી જે આયન કાર્બોકેટાઇન સ્થિર હોય ને એ વધુ પ્રતિક્રિયાત્મક હોય. કારણ કે સ્થિર હોય એનો મતલબ શું થયો કે એક સ્ટેપ એને નડ્યું નથી, હવે બીજા સ્ટેપમાં એને કોઈ પ્રોબ્લેમ. સમજાયું? તમે એ રીતે પણ નક્કી કરી શકો. આગળનો પ્રશ્ન, નીચેના પૈકી પોટેન્શિયલ ઊર્જાનો કયો ડાયાગ્રામ SN1 પ્રક્રિયા દર્શાવે છે? મિત્રો અહીંયા SN1 પ્રક્રિયા માટે પોટેન્શિયલનો SN1 પ્રક્રિયા છે કોઈ પણ એમાં તમને ખબર છે ડાયાગ્રામ. હવે આપણને એમ થશે કે આ ડાયાગ્રામમાં છે આમાં ક્યાં કઈ ખબર પડે આવું તો કે આપણે આવ્યું નથી, પણ મિત્રો થોડોક મગજનો યુઝ કરો. SN1 પ્રક્રિયામાં બે તબક્કા છે. પહેલો તબક્કો શું છે?
પહેલો તબક્કો શું છે? બંધ તૂટવાનો. અને બંધ તૂટવાનો તબક્કો હંમેશા ધીમો હોય અને એમાં ઊર્જાની જરૂર વધારે પડે. એમાં ઊર્જાની જરૂર કેવી પડે? વધારે. અને બીજો તબક્કામાં તો ધન ને આયન ઋણ બે ભેગા થાય એમાં ઊર્જાની જરૂર પડે નહીં. તો અહીંયા તમે જે બે આપણને કરવો આપ્યા એમાંથી પહેલો કરવો ઊંચો હોય, પહેલા ઊર્જા વધુ જોઈએ, પછી બીજા તબક્કામાં કરવો કેવો હોય? નીચો. એટલે ખાસ મિત્રો તમે પકડજો કે આમાં જવાબ આ શું કામ છે. ખ્યાલ આવ્યો? એટલે આ એક વાત આપણે ખાલી જો બે સ્ટેપમાં થતી પ્રક્રિયા, પ્રથમ સ્ટેપ એ દર નક્કી કરવાનું સ્ટેપ છે. તેથી પ્રથમ સ્ટેપ એ બીજા સ્ટેપ કરતા વધારે ઊંચું હોય. સમજી ગયા? એમાં પાઇબંધ તૂટે છે ને સોરી એમાં બંધ તૂટે છે, જેમાં મોટેભાગે ધીમી પ્રક્રિયા હોય અને વેગ નિર્ણાયક હોય. પણ એ આમાં જે કારણ આપ્યું ને કે દર નક્કી કરે અને વેગ નક્કી કરે, ધીમી પ્રક્રિયા છે એટલે એમાં ઊંચી હોય, એવું બોલવા કરતાં હું આમ બોલું તો વધુ યોગ્ય લાગે કે બંધ તોડવા માટે ઊર્જા આપણે આપતા હોઈએ અને એની જે ઊર્જા છે વધારે છે અને અહીંયા ઊર્જા કેવી હોય? બરાબર. આ એક વાત ખાસ ધ્યાનમાં રાખો. ઓકે, નીચે આપેલ કાર્બનિક અણુઓની સિલ્વર નાઇટ્રેટના દ્રાવણ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો ઘટતો ક્રમ આપો. મિત્રો સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયાનો આપણે ક્રમ આપવાનો છે કે સિલ્વર નાઇટ્રેટ સાથે સૌથી સરળતાથી કોણ પ્રક્રિયા આપે અને કોણ મુશ્કેલીથી પ્રક્રિયા આપે, આ આખી વાત આપણે અહીં કરવાની છે. તો અહીંયા પણ રીઝન તો એનું એક છે જે તમે આગળ શીખ્યા, એમાં કોઈ ફેર નથી. કારણ કે તમે સિલ્વર નાઇટ્રેટ સાથે મિત્રો જ્યારે કોઈ હેલો આલ્કેનની પ્રક્રિયા કરો છો ધારી લો કે મારી પાસે અહીંયા હેલો આલ્કેન તરીકે આ રીતે છે, એની હું સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરું ત્યારે કોના અવક્ષેપ મળે છે મિત્રો? સિલ્વર ક્લોરાઇડના. કોના અવક્ષેપ મળશે? સિલ્વર ક્લોરાઇડના. એટલે CH3 CH અને CH3 અહીંથી ક્લોરીન દૂર થશે એટલે કાર્બોકેટાયન બનશે. રીત તો એની છે કારણ કે આ ક્લોરીન અને સિલ્વરના વ્હાઇટ અવક્ષેપ મળશે જે છૂટો પડે છે એટલે કાર્બોકેટાયન બને. બસ યાદ એ જ રાખવાનું છે કે કોણ સરળતાથી કોનો કાર્બોકેટાયન સ્થાયી છે. જેનો કાર્બોકેટાયન સ્થિર હોય એની પ્રતિક્રિયાત્મકતા વધારે. જેનો કાર્બોકેટાયન સ્થિર હશે એની પ્રતિક્રિયાત્મકતા કેવી હશે મિત્રો? વધારે. સમજાયું તમને? એટલે તમારે ખાલી કાર્બોકેટાયનની સ્થિરતાને ધ્યાનમાં લેવાની છે, બીજું કઈ ધ્યાનમાં લેવાનું નથી. બોલો. અને હવે તો તમને મેં હમણાં જ આગળ સમજાવ્યું એટલે ખ્યાલ હશે. હાલો, આ પહેલું બંધારણ છે ને મેં આનું બનાવ્યું છે. અહીંયા તમે જુઓ તો કાર્બોકેટાયન દ્વિતીયક બને છે, બરાબર ને? હવે અહીંયા આવો તો અહીંયા કાર્બોકેટાયન કોણ બને છે? ભાઈ અહીંયા દ્વિતીયક જ છે. તો આ બેમાં મારે કમ્પેરીઝન કરવી હોય તો કોણ કયો કાર્બોકેટાયન સરળ છે? કયો કાર્બોકેટાયન સ્થાયી છે? મિત્રો આ કાર્બોકેટાયન સ્થાયી છે, આ નથી. ઓછો છે. શું કામ? તો તમે સમજો છો કે કાર્બન સાથે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય ને તો એના ઉપર હું શું ઉત્પન્ન કરતો હતો? ઋણ ભાર. અને એને કારણે એનો ધન ભાર હું થતો હતો? ઘટતો હતો. અને એને કારણે સ્થાયીતા વધતી હતી. પણ મિત્રો અહીંયા તો નાઇટ્રો સમૂહ છે, આકર્ષક સમૂહ છે એટલે ઉલટાનો ધન ભાર ઉત્પન્ન થાય અને ધન ભાર ઉત્પન્ન થાય એટલે સ્થાયીતા ઘટે. સ્થાયીતા ઘટે મતલબ પ્રતિક્રિયાત્મકતા ઘટે. એટલે ખાસ યાદ રાખજો કે સૌથી છેલ્લે કોણ આવશે? તો આપણે કહીએ કે સૌથી છેલ્લે ડી આવશે. ઓકે, પછી તમને મેં હમણાં સમજાવ્યું કે એલાયલિક સંયોજનો હોય મતલબ કે હેલોજન વાળો કાર્બન ભલે પાઇબંધ ન ધરાવતો હોય પણ એની પછીનો કાર્બન પાઇબંધ ધરાવતો હોય. તમે જુઓ તો આ ભલે પાઇબંધ નથી ધરાવતો પણ આ ધરાવે છે. તો મિત્રો આના કરતા આની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે. આપણે હમણાં વાત કરી, બરાબર ને? તો એમાં સરળતાથી એમાં સ્થાયીતાનું પ્રમાણ કેવું હોય છે? વધારે. આપણે હમણાં વાત કરી રાખી. ખ્યાલ આવ્યો તમને? એટલે અહીંયા પણ તમે સમજી શકો. એટલે આ બંને જે છે એમાં આવશે. હવે ઈ બેમાં કોણ? એટલે એનો મતલબ એવું છે કે આ બે આપણે જે લઈએ છીએ આગળ આવશે અને આ બે પાછળ આવશે. એટલે એટલી તો ખબર પડી ગઈ. હવે આ બેમાં કોણ પહેલા નંબરે આવશે? તો તમે જુઓ મિત્રો આ મિથોક્સી છે. મિથોક્સીનું કામ શું છે? દાતાનું. મિથોક્સીનું કામ શું છે? ઇલેક્ટ્રોન
દાતા. સમજી ગયા તમે? એટલે આ એક વાત આપણે ખાસ ધ્યાનમાં રાખીએ કે મિથોક્સી ઇલેક્ટ્રોન દાતા છે અને દાતા સમૂહ જોડાય તો કાર્બોકેટાયનની સ્થાયીતા વધે. વાગતી શું થાય? વધે. બરાબર ને? અને અહીંયા કોઈ નથી એટલે કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટે. ખ્યાલ આવ્યો? ઘટે નહીં વધે. તો તમે સમજી શકો છો મિત્રો કે સૌથી પહેલા આ કેમ આવ્યું. હવે ખ્યાલ આવ્યો હું જે તમને કહેવા માંગુ છું? આ એક આખો કોન્સેપ્ટ છે અને આપણે આઈએમસીક્યુ ખાલી ન સોલ્વ કરવાનો, આપણે કોન્સેપ્ટ આખો સોલ્વ કરીએ કે કાર્બોકેટાયનની સ્થાયીતા જ્યાં વધે ત્યાં હંમેશા પ્રતિક્રિયાત્મકતા વધારે હોય. તો આમાં સૌથી વધારે કાર્બોકેટાયન જો સ્ટેબલ કાર્બોકેટાયનની વાત કરું તો કોણ આવશે? બી આવશે. પછી કોણ આવશે? એ. અને આ બેમાં સી અને ડી. એટલે તમે એનો ક્રમ સરળતાથી નક્કી કરી શકો. આગળના પ્રશ્ન તરફ જઈએ. આ એક દિવસમાં પેપર નહીં પૂરું થયો. નીચેનામાંથી કયા સંયોજનોમાં CCl બંધ સૌથી ટૂંકો છે? કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ. આ તો આવડી જાય ને ભાઈ? હે? ખબર છે તમને? નહીં. આવી રીતે ભાઈ બે sp3 વાળા કાર્બન હોય એની હારે ક્લોરીન હોય કે ડબલ બોન્ડ વાળો કાર્બન અને એની હારે ક્લોરીન હોય તો તમે કહેશો કે નહીં સાહેબ આપણે આવું શીખ્યા કે આ બંધ લંબાઈ 154 છે, આ કેટલી છે? 134 છે. આ તો આપને ખબર છે કે બંધની સંખ્યા વધે એમ બંધ લંબાઈ ઘટે. પણ આને શું લેવા દેવા મિત્રો? છે લેવા દેવા. આમાં શું થશે? આની બંધ લંબાઈ કરતા આ બંધ લંબાઈ છે એ ટૂંકી થતી જશે. બંધ લંબાઈ કેવી થતી જાય? અહીંયા ટૂંકી થાય. એનું હું તમને કારણ આપું શું કામ એની બંધ લંબાઈ ટૂંકી થાય. ઉભા રહો. આમાં sp3 વાળો કાર્બન હતો, એને આ ક્લોરીનને sp3 વાળા કાર્બન સામે લડવાનું હતું એટલે ક્લોરીનને છૂટો દોર મળી ગયો હતો. ક્લોરીન ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે અને આ તો આ sp3 વાળો કાર્બન તરીકે કાઈ વાંધો નહીં લઈ જાજા. બરાબર? એટલે દોરડા ખેંચની સ્પર્ધા હોય અને બે વિદ્યાર્થીઓને સામ સામે આપણે દોરડા ખેંચમાં રાખ્યા હોય પણ એક વિદ્યાર્થીને ખબર હોય મારી કે ક્યાં મન જ નક્કી જ કરી નાખે એટલે પેલો બળ કરે એટલે આમ ઢીલો ઢીલ દોરડું જોવાય. ઈ નન્યા ઉપર આમ ઢીલો ઢીલ દોરડું કે ભલે જતો તો થાય શું કે બે વચ્ચેનું જે દોરડાનું અંતર હતું શું થતું જાય? તો આવું આમાંય થાય. બીજા ઢીલો ઢીલ જવા દે કે લઈ જા કાઈ વાંધો. જ્યારે આમાં શું થાય તો કે આમાં sp2 વાળો કાર્બન છે અને sp3 વાળા કરતા એની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે. એટલે એમાં ઇલેક્ટ્રોન આકર્ષવાનો થોડો ગુણ છે. એ દોરડાને ઢીલે ઢીલું નહીં જવા દે. સમજાયું? થોડુંક તો વિરોધ કરશે અને જ્યારે સામસામે દોરડામાં વિરોધ થાય ને ત્યારે અંતર ઘટે. કારણ કે જ્યારે કોઈ હરીફ હોય એ દોરડું આમ પકડે પછી જીતવા માટે એ દોરડાને વધુ ટૂંકું પકડવાની ટ્રાય કરશે એટલે બંને વચ્ચેનું અંતર ધીમે ધીમે શું થાય? ઘટે. આજે ટ્રાય કરજો. એટલે દોરડું ન હોય તો પેન્ટ લઈ લેજો ને. અહીંયા તો હવે તમે સમજી ગયા મિત્રો કે અહીંયા બંને સામસામે ઇલેક્ટ્રોન આકર્ષક છે એનો મતલબ બંધ લંબાઈ શું થાય? ઓકે. હા, મને જો ક્રમ આપવાનો કીધો છે તો સૌથી ઓછી બંધ લંબાઈ હું અહીંયા કે બીજા નંબરે અહીંયા ભલે આનો કાર્બન તો sp3 વાળો છે પણ એની પછીનો કાર્બન sp2 વાળો છે એટલે પ્રેરક અસર થાય. સમજાયું? અને આમાં કોઈ એવી પ્રેરક અસર થતી નથી. એટલે મિત્રો આ એક વાત ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે. નીચેની પ્રક્રિયામાં બનતી મુખ્ય નિપજ જણાવો. અહીંયા તમને જો પ્રક્રિયા આપી છે બરાબર? એમાં તમારે મુખ્ય નિપજ કઈ છે એ કીધું. બરાબર? આપણે જોઈએ મિત્રો અહીંયા જે આપણને બંધારણ આપ્યું છે એમાં મુખ્ય નિપજ કઈ બનશે એ તમને કીધું. હવે પ્રશ્ન એ થાય કે ઘણા મિત્રો આને બંધારણ આને ટૂંકું આની ટૂંકું સ્વરૂપ જે છે ને એ નથી આપી શકતા અને એને કારણે એને પ્રશ્ન થાય. એનું ટૂંકું સ્વરૂપ આપી ન હોય કે ને એને કારણે પ્રશ્ન થાય એવું બને. બરાબર? હવે અહીંયા તમે જુઓ તો કઈ પ્રક્રિયા થશે અને કઈ રીતે એ આપણે જોઈએ. સૌથી પહેલા આપણી પાસે મિત્રો આપણી પાસે આ રીતે સંયોજન છે 1 2 અને 4 સાથે બ્રોમિન. હું આને નામ આપું તો 4 બ્રોમો, હું આને નામ આપું તો અનકો 4 બ્રોમો હેક્ઝીન સાયક્લોહેક્ઝીન, 4 બ્રોમો સાયક્લોહેક્ઝીન.
હવે આ ફોરબ્રોમોસાયક્લોહેક્ઝીન છે એની મિત્રો જ્યારે તમે પહેલા તબક્કામાં BuOK સાથે પ્રક્રિયા કરશો તો અહીંયા તમને શું જવાબ મળશે? તો કે પહેલી વાત તો એ કે આ જે પ્રક્રિયા છે એ અહીંયાથી બંધ તોડે, બીજું કાંઈ નહીં. અને અહીંયા શું થાય? તો કે હાઇડ્રોજન થાય. એટલે ટૂંકમાં કોણ? તો અહીંયા આ ડીઆઈ હમણાં જ ભાઈ આ પ્રક્રિયક આવ્યો હતો, કેમ એમાં એને લખ્યો હતો, અહીંયા ઓ લખ્યો બ્યુટાઇલ. આપણે ઓલો મિથોક્સી સોડિયમ મિથોક્સાઇડ ને નથી લખતા, આપણે એવું નથી લખતા, આવી રીતે નથી લખતા મિત્રો, સોડિયમ મિથોક્સાઇડ બરાબર. પછી સોડિયમ અથવા પોટેશિયમ લખો તો પોટેશિયમ મિથોક્સાઇડ, એવી રીતે અહીંયા બ્યુટાઇલ આપેલો છે. ફેર શું પડે? હવે તમે જુઓ તો અહીંયા જે આપણને આપેલું છે મિત્રો એ તમે જુઓ તો અહીંયા આપણે આ બંને પ્રક્રિયા આ બંધ તૂટે છે. અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ આ લઈ જશે અને અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન જ રાખશે, મતલબ ઈ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ એમ છે. આપણે એવું કાઈ ન કરીએ તો કે ભાઈ બંનેની એક એક સંયોજકતા ખાલી પડે અને એ ખાલી પડેલી સંયોજકતા પરસ્પર શું થાય છે? જોડાય અને એને કારણે આપણને અહીંયા ડબલ બોન્ડ મળે. બરાબર ને? તો આપણી જે નિપજ છે આ પ્રકારની નિપજ આવશે. હવે આજે આપણને નિપજ મળી છે એની તમારે કોની સાથે? ઓઝોન સાથે ઓઝોનોલિસિસ છે. Me2S મતલબ મિથાઇલ સલ્ફાઇડ, બરાબર ને? સલ્ફર છે ને ઈ, અને Me2 એટલે મિથાઇલ છે, ડાયમિથાઇલ. તો આની સાથે જ્યારે પ્રક્રિયા કરશો ત્યારે શું થશે મિત્રો? તો આમાં જ્યારે તમે પ્રક્રિયા કરશો, આ ખાસ આ પ્રક્રિયા આપણે આવેલી છે, બરાબર. હવે આમાં તમે કઈ રીતે પ્રક્રિયા કરશો એ તમે ખાસ સમજો. અહીંયા મિત્રો જે પ્રક્રિયા થાય છે એમાં બંધ જે તૂટે છે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ડબલ બોન્ડ વાળો જે ભાગ છે ને અહીંયા ઓઝોનોલિસિસ થાય છે એટલે પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજન મળે છે. ટૂંકમાં ઓક્સિડેશન પ્રક્રિયા છે. અને અહીંયા જ્યારે ઓક્સિડેશન થાય છે ત્યારે શું થશે? તો એની વાત કરીએ, અહીંયાથી બંધ તૂટે છે. હવે એ બંધ તૂટે એટલે આ એક કાર્બન, આ બે, આ ત્રણ અને ચાર, એક ચાર કાર્બનનું ગ્રુપ બને, બરાબર. અને એક કેટલા કાર્બનનું ગ્રુપ બને છે? બે. ઓકે, પાઈ બંધ તૂટે છે એટલે. હવે આને તમે આમ ન કરો, બરાબર, પણ જો તમે આ રીતે લો, કારણ કે એમાં મારે પ્રક્રિયાઓ વધુ સમજાવવી પડશે, એના કરતાં આલું તો વધુ સહેલું. આપણે તો અર્થઘટન સમજવાનું છે મિત્રો. અહીંયા જે ડબલ બોન્ડ છે એ તૂટે અને આ ડબલ બોન્ડ તૂટે તો શું થાય? બોલો. હાલો, તો આ ચારનું જે ગ્રુપ છે એમાં તમે જુઓ આ કાર્બનની બે સંયોજકતા ખાલી પડી ગઈ, બરાબર ને? એક એની સાથે હાઇડ્રોજન તો હશે જ. પછી આવડો આ કાર્બન જેને હું CH2 કહું, પછી આવડો આ કાર્બન જેને હું CH2 કહું, પછી આ કાર્બન જેની સાથે હાઇડ્રોજન તો હોય જ અને એમાંથી ડબલ બોન્ડ ખાલી થઈ. બોલો, આ ખબર પડી ગઈ તમને? આ મેં લખ્યું, ખ્યાલ આવી ગયો? ડબલ બોન્ડ તૂટ્યો એટલે આની બે સંયોજકતા ખાલી પડી, આની બે પડી ગઈ. ચારનું જે ગ્રુપ હતું એમાં અને અહીંયા ડબલ બોન્ડ જોડી ગયો તો મિત્રો આ શું બની ગયું? જોઈ લો તો શું બની ગયું? આ બે આલ્ડીહાઇડ વાળો સંયોજન મળ્યું આપણે. આને શું નામ આપતા હતા? બે આલ્ડીહાઇડ હોય તો બેને પર્સનલ નામ ન અપાય એટલે આપણે એમ કહેતા હતા ઇથેન 1,2 ડાયકાર્બો કાર્બાલ્ડિહાઇડ. કાર્બન જ્યારે આ ન ગણાય ને સમૂહમાં ત્યારે આપણે આ બે ના જ નામ આપીએ, ઇથેન 1,2 ડાયકાર્બાલ્ડિહાઇડ, બરાબર ને? અને આ જે ગ્રુપ મળે એમાં આ કાર્બન ને આ કાર્બન બંને પાસે એક હાઇડ્રોજન તો છે જ મિત્રો, બે એક બંધથી જોડાયેલા છે, પણ એની બેની બબ્બે સંયોજકતા ખાલી પડે ડબલ બોન્ડ ને કારણે, એટલે એ પણ આલ્ડીહાઇડ જ આપે છે. જો, બરાબર ને? એ પણ CHO બે આલ્ડીહાઇડ વાળો સંયોજન આપણને આપશે. હવે તમે જુઓ 10મો પ્રશ્ન. નીચેનામાંથી કોની તૃતીયક આજે આપેલું છે આપણને BuONA સાથે પ્રક્રિયા કરી ત્યારબાદ બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરતા તેનો કલર દૂર કરશે નહીં. મતલબ કે એવી કઈ પ્રક્રિયા છે કે એમાં કલર નહીં દૂર થાય, બરાબર ને? એનો રંગ દૂર થશે નહીં, બરાબર. તો અહીંયા તમે જુઓ મિત્રો, અહીંયા આપણે આની સાથે તૃતીયક સાથે પ્રક્રિયા કરવાની છે. તૃતીયક બ્યુટાઇલ, તૃતીયક બ્યુટોક્સી, સોડિયમ તૃતીયક બ્યુટોક્સી છે
એની સાથે તમે પ્રક્રિયા કરો તો આમાં કોની સાથે તમે પ્રક્રિયા કરશો કે જેથી એનો રંગ દૂર નહીં થાય? તો આમાં મિત્રો આપણને પહેલું આપેલું છે O, પછી અહીંયા C હોય, અહીંયા C હોય, આ કાર્બન છે, અહીંયા કાર્બન, બરાબર ને? એટલે બે અહીંયા હું કહું ઇથોક્સી, શું નામ આપવું જોઈએ મારે? ઇથોક્સી. અને પહેલા કાર્બન સાથે બ્યુટાઇલ બ્રોમિન છે એટલે 1 બ્રોમો ઇથોક્સી અને બેન્ઝીન એવું આખું નામ મારે આપવું પડે. પછી આનું નામ એ રીતે આપીશ, અહીંયા કીટોન સ્વરૂપે છે, અહીંયા તો કે અહીંયા પાછું ઓક્સાઇડ ઇથોક્સી સ્વરૂપે છે અને સામે, એટલે પહેલા તો આપણે એ સમજીએ. હવે તમે જુઓ તો અહીંયાથી આપણે આ બધી પ્રક્રિયાઓ લીધી મિત્રો, એ કોની સાથે થતી, કોની સાથે થાય? તો કે મોટે ભાગે તમે જુઓ તો આ જે બધી પ્રક્રિયાઓ જે આપણે લીધી છે, કઈ પ્રક્રિયાઓ? તો કે આપણે જે અગાઉથી જે SN1 ને SN2 પ્રક્રિયા લીધી એ મિત્રો એરોમેટિક સંયોજન સાથે લીધી. પછી એરોમેટિક સંયોજન ચક્રીય હોય કે શાખીય હોય એની સાથે લીધી. આપણે એરોમેટિક સાથે લેતા નથી. એટલે સૌથી પહેલું કામ તો એ કે આ બે જવાબ આવે છે એ તો આમનામ નીકળી જાય, કારણ કે આ બે એરોમેટિક સંયોજનો છે. એરોમેટિક સંયોજનો સાથેની આ પ્રક્રિયા છે ખૂબ જ કેવી છે? ધીમી છે. એટલે એ તો આમનામ નીકળી ગયા. હવે ખાલી પ્રશ્ન આ બે વચ્ચે છે. હવે ખાલી આ બેમાં જ પ્રશ્ન છે. અને તમે આની સાથે પ્રક્રિયા કરશો ત્યારે તમને જે નિપજ મળે એ તમે જુઓ. આ પ્રક્રિયા એકદમ ધીમી છે પહેલા સાથે, એટલે પ્રક્રિયા નિપજ મળે, ડબલ બોન્ડ બને. ટૂંકમાં આપણે જે વાત કરી હમણાં કે એને આપણે શું નામ આપ્યું હતું? ડિહાઇડ્રોએલોજિનેશન. મિત્રો આ યાદ રાખજો. આ હવે આપણે આ યાદ રાખીએ કે આવી રીતે જ્યારે આપણને કોઈ ઉદ્દીપક આપે, એટલે કે જ્યારે આવી રીતે આપણે કોઈની હાજરીમાં પ્રક્રિયા કરતા હોઈએ ત્યારે મિત્રો એક ખાસ યાદ રાખીએ કે ડિહાઇડ્રોએલોજિનેશન એટલે બીજું કાંઈ નહીં. ડિહાઇડ્રોએલોજિનેશન એટલે હાઇડ્રોજન અને હેલોજન દૂર કરવાની પ્રક્રિયા. અહીં તમે જોઈ લો, અહીંથી હાઇડ્રોજન હેલોજન ગયો, અહીંથી હાઇડ્રોજન ગયો, આમાં અહીંથી હાઇડ્રોજન ગયો, અહીંયાથી હેલોજન ગયો, આમાં અહીંયાથી હેલોજન ગયો, પણ અહીંયા હાઇડ્રોજન ક્યાંથી કાઢો? નીકળતો જ નથી. નીકળશે આમાં નહીં મિત્રો. એટલે અહીંયા એકવાર આ જે પ્રક્રિયા છે ને આ પ્રકારની છે. હું તમને આ સમજાવું. અહીંયા ધ્યાન આપજો. હાલો, O પછી એની સાથે શું છે બોલો તો? CH2Br. આમ છે આપણી પાસે ટોટલ આ C જે વિકલ્પ છે ને આમ છે. હવે એની હું આની સાથે પ્રક્રિયા કરીશ. અહીંયા ધ્યાન આપો, BuONA. તો મિત્રો અહીંયાથી બંધ તૂટે તો આ પ્લસ ને આ માઈનસ વાળો ભાગ છે તો આપણને ખબર છે. આપણે કોઈ દિવસ આ લેતા નથી, કારણ કે આનું પહેલું સ્ટેપ આ છે, બીજું સ્ટેપ છે સીધું હેલોજન ને હાઇડ્રોજન દૂર થવું. પણ આમાં તમે જુઓ તો હેલોજનની પ્રક્રિયા છે, હાઇડ્રોજનની શક્ય જ નથી. આ હેલોજન અને આ સોડિયમ દૂર થઈ NaCl NaBr બનાવે અને આવડો જે અહીંયા ઋણ ભાગ તરીકે જોડાય. એક ઋણાયન ગયો બ્રોમિન, તો નવો ઋણાયન અહીંયા કોણ આવી ગયો? તો કે નવો ઋણાયન OBu આવશે. હવે આગળ તો પ્રક્રિયા શક્ય જ નથી, કારણ કે ડિહાઇડ્રોજનેશન થતું જ નથી. આની સાથે બીજો કોઈ કાર્બન હોય તો ડિહાઇડ્રોજનેશન થાય ને. ડિહાઇડ્રોજનેશન થવા માટે મિત્રો શું જોઈએ? તો એક વાત યાદ રાખો કે જેની સાથે બ્રોમિન જોડાયો એમાંથી એક ઈ કાર્બન સાથે એક કાર્બન હોવો જોઈએ અને ઈ પણ હાઇડ્રોજન વાળો હોવો જોઈએ. તો પ્રક્રિયા નહીતર તો શું થાય કે પેલો સંયુગ્મ એટલે મધ્યવર્તી નિપજ બની પ્રક્રિયા અટકી જાય. આમાં હવે કઈ આગળ કરી જ ન હોય. અહીંથી હું આને દૂર કરું ઋણાયન, તો અહીંયા મારી પાસે કાર્બન હોત અને અહીંયા હાઇડ્રોજન હોત, તો અહીંથી હું હાઇડ્રોજન દૂર કરીને ડબલ બોન્ડ બનાવું. પણ અહીંયા તો એવું કઈ છે નહીં, બરાબર? એટલે આ બધી પ્રક્રિયામાં અંતે તો જે ફાઇનલ નિપજ શું બને એ વિચારો તો લગભગ તમને કોઈ પ્રશ્ન નહીં થાય. નીચે આપેલ પ્રક્રિયામાં મુખ્ય નિપજ A અને C અનુક્રમે ખાલી જગ્યા છે. અહીંયા તમે જુઓ, તમને આ રીતે આલ્કોહોલ આપ્યો છે, ગરમી આપવામાં આવે છે, તો મુખ્ય નિપજ કઈ અને ગૌણ નિપજ કઈ એવું આપણને પૂછ્યું. પછી એ જે મુખ્ય નિપજ જે મળે એ એની HBr સાથે પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરો તો C અને D શું મળે એ તમને પૂછ્યું. મિત્રો આમાં આપણે આગળ વધીએ. હાલો અહીંયા ધ્યાન આપજો. તમને આ પ્રક્રિયા સમજાવું શું છે. CH3 CH CH3 પછી CH
OH અને CH. એસિડની હાજરીમાં તમે એને ગરમ કરશો તો તમને A અને B બે નિપજ મળે. B કોણ મળી મારને જો મુખ્ય નિપજ શું મળી માર જો. હાલો મને કહો H+ એસિડની હાજરીમાં મિત્રો ગરમ કરો એટલે શું થાય ખબર? પ્રબળ એસિડની હાજરીમાં ગરમ કરો એટલે શું થાય? નિર્જળીકરણ થાય. શું થાય? નિર્જળીકરણ. અહીંયાથી OH દૂર થાય તો હાઇડ્રોજન ક્યાંથી દૂર થશે? પહેલી વાત તો એક અહીંથી OH દૂર થાય એટલે કાર્બન ધન બને, પણ ઈ કાર્બન ધન નહીં રહે. ધન કોણ બની જશે આવડા? એ તો મેં કીધેલું છે ને હવે કે તૃતીય કરતા તૃતીય કાર્બોકેટાયનની સ્થાયીતા કેવી હોય? વધારે. એટલે ફાઇનલી જ્યારે આપણે વાત કરીએ તો આમ થશે. અહીંયાથી આ દૂર થતા આ ધન બને ને, પણ ઈ ધન નહીં રહે, ધન આ બની જશે અને આને તો હાઇડ્રોજન આપી દેશે. આવું થશે. પણ જેવું આનું જ્યારે તમે ગરમી આપો છો અને અહીંથી OH અને અહીંથી હવે આ તટસ્થ થવા માટે અહીંથી હાઇડ્રોજન ગુમાવશે અને હાઇડ્રોજન ગુમાવે એટલે એની પણ એક સંયોજકતા. આ હાઇડ્રોજન જે અહીંયા હોય ને ભાઈ, એ આવી રીતે બનતું કે આ ઇલેક્ટ્રોન લીધા વગરનો ગયો ને આ ઇલેક્ટ્રોન લઈને, એટલે આ જે ઇલેક્ટ્રોન છે સીધા એ વાપરી નાખે. એટલે અહીંયા ટૂંકમાં કહો તો ડબલ બોન્ડ બની જાય. આ પ્રક્રિયા આપણે હમણાં આગળ લીધી. તો આ નિપજ છે એ નિપજ હોય, મુખ્ય નિપજ હોય તો તમને એમ થશે કે B નિપજ કઈ? મિત્રો અહીંયા ડબલ બોન્ડ બન્યો એના બદલે આ અહીંયા ડબલ બોન્ડ બને. અહીંથી OH અને અહીંથી H ગુમાવે. અને આપણે કીધેલું છે કે મુખ્ય નિપજ કયું હોય તો કે વચ્ચેથી H ગુમાવવો એ વધુ પસંદ કરે. એટલે આ મુખ્ય નિપજ અહીંયા ડબલ બોન્ડ બન્યો અને અહીંયા ડબલ બોન્ડ બને ને કોણ? આપણે B ની જરૂર નથી, આપણે કોની જરૂર છે? A. હવે જે આ A મળ્યો એની તમને HBr સાથે પ્રક્રિયા કરવાની કીધી. હવે તમને આવડે ને ભાઈ પેરોક્સાઇડ ની હાજરીમાં હો. એટલે કયો નિયમ? ગેરહાજરીમાં છે, સોરી. તો પેરોક્સાઇડ ની ગેરહાજરી એટલે માર્કોનિયોફનો નિયમ અને પેરોક્સાઇડ ની હાજરી એટલે પ્રતિ માર્કોનિયોફ. તો એ માર્કોનિયોફનો નિયમ છે મિત્રો. માર્કોનિયોફે શું કીધેલું છે આપણને કે જ્યારે બંધ તૂટે ત્યારે ઓછા હાઇડ્રોજન વાળા તરફ કોણ જોડાય? ઋણાયન. એટલે બ્રોમિન અહીંયા જોડાય અને હાઇડ્રોજન ક્યાં જોડાય? અહીંયા. બોલો આ ખ્યાલ આવી ગયો તમને? આ આપણી મુખ્ય નિપજ. હવે કોણ નિપજ શું આવશે તમને આવડી જવાની છે ને? શું આવશે બોલો લ્યો. બરાબર ને? તો અહીંયા આપણને તમને પૂછ્યું હું A અને C, તો A તો આપણને મળી ગયું ને, A શું મળશે તો ખબર પડી ગઈ ને, અને C એટલે આમાં મુખ્ય નિપજ કોણ મળે તો જો આવી. ખ્યાલ આવ્યો? હે હવે જો તો ભાઈ આગળ હવે પૂરા ને આમાં છે. હવે તમે 11 કન્ટિન્યુ કીધા હતા. 12મો નીચેનામાંથી કયું સંયોજન સ્વભાવે સૌથી વધુ એસિડિક છે? ઓકે મિત્રો તમે પહેલા મને કહો કે એલિફેટિક અને એરોમેટિક આલ્કોહોલ બે એસિડિક છે, તો એમાં વધુ એસિડિક કોણ? એરોમેટિક. કારણ કે H+ ગુમાવ્યા પછી સંસ્પંદનને કારણે એ જેનો ફિનોક્સાઇડ છે વધુ થાય હોય છે. એટલે આમાં બેમાં તમે સમજી શકો છો જે તમારી સામે આવ્યું એમાં તો આ વધુ એસિડિક છે, કન્ફર્મ છે. કારણ કે આ એરોમેટિક છે, આ તો એલિફેટિક છે. ભલે બેન્ઝીન છે પણ OH બેન્ઝીન આયન નથી, OH તો મિથાઇલ. એટલે આ બેમાં કોણ છે? આ બંનેમાં વધુ એસિડિક B છે. પણ હવે આગળ જોઈએ. હા, અને હવે જવાબ ફાઇનલ B જ આવશે. કારણ કે એરોમેટિક હોય વધુ એસિડિક હોય, એરોમેટિક એ એક જ આપ્યું. બોલો આપેલ પ્રક્રિયામાં મધ્યવર્તી સંયોજન A નું બંધારણ આપણને અહીંયા A નું બંધારણ શું હોઈ શકે એ આપણને પ્રશ્ન કર્યો. બરાબર ને? તો આમાં A નું બંધારણ શું હોય એ આપણે જોવાનું છે. આ જે પ્રક્રિયા છે ને એ પહેલી જે આપણે ક્યુમિન પદ્ધતિ જેવી છે મને ખ્યાલ છે, પણ ક્યુમિક પદ્ધતિ પછી એવી જે પ્રક્રિયા છે કાર્બન ડાયોક્સાઇડ આખો એડ થાય, ખબર છે તમને? હે આ ઈ બધી જ પ્રક્રિયા સરખી છે, બધામાં એક સમાન નિયમ લાગુ પડે. તો અહીંયા મિત્રો એ વાત તમારે ધ્યાનમાં રાખવાની છે કે આ ક્યુમિક પદ્ધતિ છે એટલે પહેલી નિપજ અહીં કઈ મળશે આવડે નહીં? બોલો
હા, અહીંયા પ્રશ્ન થાય, બરાબર છે તમારી વાત, કે ભાઈ અહીંયાથી જ્યારે આ હાઇડ્રોજન પહેલા દૂર થાય, તમારે ધ્યાનમાં રાખવું. નહીં કે બેન્ઝીન સાથે જોડાયેલો કાર્બન હોય એ જ ક્યુમિન પદ્ધતિ આપે. એટલે આપણે આમ જ લખવાનું, પહેલેથી લખવાની ટેવ જ, જ્યારે ક્યુમિન પદ્ધતિ લખો ત્યારે ટેવ પાડી દો કે મિથાઇલ, બાકીના બધા અહીંયા ખાલી હાઇડ્રોજન અહીંયા રાખો. એટલે તરત ખબર પડે કે આપણે જે ઓક્સિજન એડ કરવાનું છે એ સમજી ગયા. વિસ્થાપિત આયનને બાજુમાં રાખવાનો જ નહીં, એટલે પૂરી. બોલો હવે, બોલો. હે, આપેલ પ્રક્રિયામાં ભાગ લેતો ઇલેક્ટ્રોન અનુરાગી એક ખાલી જગ્યા છે. આમાં તમને એવું કીધું કે ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કેવો આયન? તો આમાં ધન આયન કોણ? જો આ પ્રક્રિયામાં ભાગ લેતો ધન આયન કોણ છે? આ પ્રક્રિયામાં CHCl છે, પછી ફોર્માઇલ કેટાયન છે, ત્યાર પછી આપણે કીધું ડાયક્લોરોમિથાઇલ એનાયન છે, કે પછી ડાયક્લોરોકાર્બિન. આ છે ડાયક્લોરોકાર્બિન. એટલે ટૂંકમાં કહીએ તો અહીંયાથી આપણને આપવામાં આવ્યું છે, એમાં સૌથી અગત્યની વાત આપણે એ સમજવાની છે કે અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કેવો આયન આવશે? ધન આયન. તો ધન આયન કોણ છે એ તમને પૂછું. ઇલેક્ટ્રોન અનુરાગી એક ખાલી જગ્યા છે, તો ઇલેક્ટ્રોન અનુરાગી આયન આમાંથી કોણ છે તમારે અહીંયા બતાવવાનું છે, બરાબર? તો અહીંયા આપેલ પ્રક્રિયામાં ભાગ લેતો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. મિત્રો તમને બધાને ખબર છે કે આ પ્રક્રિયા છે એમાં આપણે આવું શીખ્યા હતા કે અહીંયા CHCl3 જે છે એમાં અહીંયા શું થશે? તો કે સૌથી પહેલા અહીંયા ઈ જોડાય છે. શેના તરીકે જોડાય છે? CHCl2. એટલે પહેલા ઈ શું દૂર કરે છે? ક્લોરીન. બરાબર ને? એટલે CHCl2 તરીકે જોડાય. સરસ. હાલો, આમ જોડાય એટલે આ ભાગ કેવો હશે? ધન, કારણ કે છૂટો પડતો ક્લોરીન કેવો હોય? ઋણ હોય. બરાબર ને? તો આમાં પહેલા આવું થશે, પહેલા આ રીતે મળશે. પછી આપણે જ્યારે ફાઇનલ પ્રક્રિયા કરીએ છીએ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે, ત્યારે આ બે સોડિયમ હાઇડ્રોક્સાઇડ આને લઈ જાય અને એની જગ્યાએ શું આવશે? ઓક્સિજન આવે. એટલે આપણે આલ્ડીહાઇડ બને છે. બરાબર ને? તો આ રીતે સંયોજન મળે. પ્રિમર્ટમાન પ્રક્રિયાની જેવું છે કે ભાઈ આ રીતે આપણને સંયોજન મળે. તો ડાયક્લોરોકાર્બિન એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા તરીકે અહીંયા આપણને આપવામાં આવ્યો છે. બરાબર? જે વિલોપન, આલ્ફા વિલોપન પ્રક્રિયાને આધારે મળે છે. શું જોવા મળે છે? આલ્ફા વિલોપન. આમાં મને થોડું પેલું ડાઉટ લાગે છે, કારણ કે આ ઇલેક્ટ્રોન અનુરાગી એ ડાયક્લોરોકાર્બન છે, પણ એના ઉપર તો ઓલરેડી કોઈ વીજભાર જ નથી. એના એ આવવાની શક્યતા છે, કારણ કે આમાં એ ડાઉટ જ છે. કારણ આમાં ક્યાં ઇલેક્ટ્રોન અનુરાગી છે? બોલો. અને જો આને ઇલેક્ટ્રોન ને આધારે ગણે તો આ કેન્દ્ર અનુરાગી થાય. બરાબર ને? તો એ કેવો થાય? કેન્દ્ર અનુરાગી. બોલો. બોલો હવે કેવો છે? હે, આમાં ક્યાં લખ્યું? સત્તરમો છે. નીચે આપેલ સંયોજનની પ્રબળ એસિડ સાથે પ્રક્રિયા ધરાવતા બંધ વિભાજન એટલે કે વિખંડન માટેનું સૌથી વધુ યોગ્ય સ્થાન કયું હશે? નીચે આપેલ સંયોજનની પ્રબળ એસિડ સાથે પ્રક્રિયા કરાવો તો બંધ વિયોજન એટલે કે વિખંડન જ્યારે થાય ત્યારે સૌથી યોગ્ય સ્થાન કયું છે? ટૂંકમાં કહે તો એસિડ સાથે સૌથી વધુ કયા સ્થાને પ્રક્રિયા થશે? એસિડની સાથે પ્રક્રિયા કરો તો સૌથી વધુ સ્થાયી સ્વરૂપ ક્યાં આપણને મળશે? હમણાં જ આવી ગઈ આ પ્રક્રિયા.
એસિડ સાથે પ્રક્રિયા હમણાં જ આવી થોડી વાર પહેલા જ, બીજું આમાં કાંઈ નવું મારે નથી કરાવવાનું. આ ઓક્સિજન અને કાર્બન વચ્ચેનો અહીંથી બંધ તૂટે, એસિડનો હાઇડ્રોજન અહીંયા જોડાય, અહીંયા એનો ઋણ આયન જોડાય. હમણાં નથી આવી ભાઈ પ્રક્રિયા બેન્ઝીનની ઉપર પેલું ચક્રીય સાયક્લો સંયોજન, તો એ જ પ્રક્રિયા છે બરાબર. એટલે આ બંધ તૂટે તો શું થાય તો કે અહીંયા હાઇડ્રોજન જોડાય OH બને, એટલે અહીંયા બીજો અને ત્રીજો કાર્બન તૂટવાની પ્રક્રિયા એ સૌથી સામાન્ય પ્રક્રિયા છે. બોલો 18 નીચેની પ્રક્રિયામાં બનતા કુલ પ્રકાશ ક્રિયાશીલ સંયોજનોની સંખ્યા ખાલી જગ્યા છે. પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો કેટલા બનશે મિત્રો? પ્રકાશ ક્રિયાશીલ સંયોજન બનવા માટે તમારી પાસે શું હોવું જોઈએ? બરાબર, કિરાલ કાર્બન 1 હોય તો પ્રકાશીય સમઘટકો કેટલા મળે? 2 પ્રતિબિંબીઓ મળે ને, બરાબર ને. પછી 2 હોય તો કેટલા મળે? 4. 3 હોય તો કેટલા મળે? 8. 2n યાદ રાખજો. શું યાદ રાખજો? 2n, અને n એટલે કિરાલ કાર્બનની સંખ્યા. ખ્યાલ આવી ગયો હવે તમને? બોલો, હવે તમે આ પ્રક્રિયા કરશો એટલે તમને બધો જ ખ્યાલ આવી જશે કે આમાં કિરાલ કાર્બન કેટલા છે. પછી એની આધારે તમે એ પણ ઓળખી શકશો કે તો આમાં કયા પ્રકારની સંઘટતા જોવા મળશે. એટલે ખાલી તમારે એ જ યાદ રાખવાનું છે કે કિરાલ કાર્બન ની સાથે પ્રક્રિયા કરીએ તો શું થાય, બસ. બાકી કોઈ પ્રશ્ન નહીં. બોલો, ખ્યાલ આવશે ભાઈ? શું મેં સૂત્ર લખાયું? હા, યાદ રાખજો. પ્રકાશીય સંઘટકોની સંખ્યા જ્યારે જ્યારે કહે ત્યારે 2n, એટલે કિરાલ કાર્બન. ઓકે. 20મો પ્રશ્ન, આપેલ પ્રક્રિયાની મુખ્ય નિપજ કઈ? અહીંયા આપણને સલ્ફ્યુરિક એસિડ આપ્યો છે, એની સાથે જ્યારે આની પ્રક્રિયા કરીએ ત્યારે મુખ્ય નિપજ કઈ આવશે? હવે મિત્રો અહીંયા જે પ્રક્રિયા થાય, તમને ખબર છે કે એસિડ છે હંમેશા કોના ઉપર મારો કરે? કોઈ પણ ઘટકના, કોઈ પણ સંયોજનના બેઝિક ભાગ. એસિડ છે એ H+ મુક્ત કરે, એ તો આપણને ખબર જ છે. અને એક નામ જ એક કરી શકે. હવે જો આપણને જે બંધારણ આપ્યું છે આવું આપ્યું. હવે એની તમે એસિડ સાથે પ્રક્રિયા કરશો તો એસિડ છે અહીંથી OH ને લઈ લેશો, બરાબર ને ભાઈ? અને શું બનાવે? H2O. H2O બને એટલે અહીંયા આ જે કાર્બન છે એના ઉપર કેવો ભાર ઉત્પન્ન થાય? બોલો, કાર્બોકેટાયન બનશે. કેમ? તો કે OH કેવો હતો? ઋણ. ઋણ દૂર થયો એટલે વધેલો ભાગ કેવો હોય? ધન. એટલે ટૂંકમાં કહીએ તો સૌથી પહેલા કાર્બોકેટાયન મળે. અને હવે શું થાય તો બીજું સ્ટેપ તો આપણને બધાને આવડે છે કે આ કાર્બનને સંયોજકતા પૂરી કરવા બાજુનો કાર્બન હેલ્પ કરશે. ત્યાંથી શું દૂર થાય? હાઇડ્રોજન. મિત્રો એક વાત તમને કહું કે સલ્ફ્યુરિક એસિડ તમે ઉદ્દીપક તરીકે વાપરતા હોય અને એમાંથી જે H+ છે એને આના OH સાથે જોડતા હોય તો ઉદ્દીપક કોઈ દિવસ પ્રક્રિયામાં ભાગ લેતો નથી. આપણે એમ બોલીએ લે છે પણ પાછો મૂળ સ્વરૂપમાં તો છૂટો પડવો જોઈએ ને. તો એનો મતલબ એવો છે કે અહીંયા આપણે એસિડના H+ ઉપયોગ કર્યો તો અહીંયાથી એક H+ તમે ગુમાવી દો એટલે આ ઋણ બને. પછી આ ઋણ અને ધન જોડાઈ જાય, અહીંથી હાઇડ્રોજન જાય, એ હાઇડ્રોજન પાછો આને મળી જાય. અને બહુ ટૂંકમાં કહું તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં મિત્રો નિર્જળીકરણ પ્રક્રિયા થાય. નિર્જળીકરણ પ્રક્રિયા એટલે એક જગ્યાએથી OH અને એક જગ્યાએથી શું દૂર થાય? H, અને એને ડબલ બોન્ડ બની જાય. બરાબર? હવે જુઓ, કેટલામાં છે? નીચે આપેલ પ્રક્રિયાની મુખ્ય નિપજ ખાલી જગ્યા છે. EBr3 સાથે KOH ની હાજરીમાં, આલ્કલાઇન KOH ની હાજરીમાં જ્યારે તમે પ્રક્રિયા કરશો ત્યારે તમને મૂળ નિપજ શું મળશે? હવે આમાં તમે જુઓ, આ તમારી સામે છે
અહીંયા બેઝની હાજરીમાં પ્રક્રિયા, અત્યાર સુધી આપણે શેની હાજરીમાં પ્રક્રિયા કરતા હતા? એસિડની હાજરીમાં. બેઝની હાજરીમાં તમે KOH ની સાથે આ પ્રક્રિયાનો ઉલ્લેખ લગભગ તમે લોકોએ કર્યો છે પહેલા, પણ આ પ્રક્રિયા આપણે આવે છે અલગ અલગ સ્ટેપમાં આવે છે, પણ આવે છે અહીંયા હાઇડ્રોક્સિલ આયન છે, ડબલ બોન્ડ કીટોન છે. હવે એનું પહેલા તમારે છે ને PBr3 સાથે પ્રક્રિયા કરવાની. ભાઈ PCl3 નો તો આવતો એમ PBr. એટલે આવા કેટલા અણુ લેવા પડે મારે? 3. એ 3 અણુના OH ને દૂર કરી અને ન્યાય 3 જગ્યાએ શું જોડી દે? અહીંયા શું આવે? બ્રોમિન. આવા કેટલા અણુ મળે મને? આ તો આવતું હતું ને, યાદ છે? તો આ એ રીતે હેલોજેનેશન પ્રક્રિયા છે. હવે એનું જો તમે KOH સાથે પ્રક્રિયા કરો, આ પણ તમને બહુ ઝડપથી આવડે, કારણ કે KOH નો નિયમ છે હાઇડ્રોહેલોજેનેશન થાય, ડીહાઇડ્રોહેલોજેનેશન. પોટેશિયમ બ્રોમિન ને લઈ લે અને આ OH છે, આ OH છે એ બાજુના કાર્બન ને લેશે, એટલે બાજુના કાર્બન ઉપરથી હાઇડ્રોજન ને લેશે. તો અહીંયાથી આ હાઇડ્રોજન દૂર થાય તો અહીંયા ડબલ બોન્ડ બની જાય, બસ બીજું કાંઈ નહીં. KOH છે એ આપણને કઈ પ્રક્રિયા આપે છે મિત્રો? વિલોપન પ્રક્રિયા આપે, ડીહાઇડ્રોહેલોજેનેશન. હેલોજન થી પોટેશિયમ લઈ જાય અને હાઇડ્રોજન ને થી OH લઈ જશે. દરેક વખતે આ કોમન પ્રક્રિયા છે. હવે જો કેટલા પ્રશ્ન આવ્યો? 22મો પણ છે. નીચેની પ્રક્રિયાને ધ્યાનમાં લો. આ પ્રક્રિયા આપી છે ક્રોમિક એનહાઇડ્રાઇડ સાથે તમારે આની પ્રક્રિયા કરવાની છે. હવે ક્રોમિક એનહાઇડ્રાઇડ એટલે હું તમને ખબર હોવી જોઈએ. ક્રોમિક એનહાઇડ્રાઇડ મિત્રો, ક્રોમિક એનહાઇડ્રાઇડ એટલે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, બરાબર? એટલે અહીંયા બીજું કાંઈ નથી, ઓક્સિડેશન થશે. હવે અહીંયા ઓક્સિડેશન થાય તો ક્યાં થાય? તો કે ઓક્સિડેશન છે એ હંમેશા આ ભાગે થાય. અહીંયા તમે જો કાર્બન એની સાથે એક હાઇડ્રોજન, આગળ જે જોડાણ છે ખરું અને આમ આવે. હવે આનું ઓક્સિડેશન થાય ત્યારે સૌથી પહેલા આપણે એ વાત કરેલી કે અહીંયા હાઇડ્રોજન દૂર થશે, બરાબર ને? અને અહીંયાથી આ દૂર થશે અને ડબલ બોન્ડ થી શું જોડાઈ જશે? આપણે શું વાત કરતા હતા? ડબલ બોન્ડ થી શું થાય? COOH બનશે. અહીંયા શું બનવાનું છે? અહીંયા COOH બનશે. આ જે કાર્બન છે એની પાસે અત્યારે 2 હાઇડ્રોજન છે, કારણ કે એક OH છે, એક આ 2, અને 2 હાઇડ્રોજન દૂર થાય અને ત્યાં ડબલ બોન્ડ થી ઓક્સિજન જોડી દો એટલે COH બને. ખાલી એટલું યાદ રાખો ને, ક્રોમિક એનહાઇડ્રાઇડ છે ને એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એટલે આલ્કોહોલ હોય તો એસિડ બનાવીએ કે આલ્ડીહાઇડ હોય તો એસિડ બનાવીએ કે બસ 2. કીટોનનું એસિડમાં રૂપાંતરણ ન કરે કારણ કે એટલો બધો પ્રબળ નથી. ત્રેવીસમો પ્રશ્ન. નીચે આપેલ પ્રક્રિયાની મુખ્ય નિપજ જણાવો. હાલો આની મુખ્ય નિપજ તમારે કહેવાની છે. જો તમે H3O+ એટલે શું ભાઈ? એટલે એ કોની હાજરીમાં છે? એટલે આ છે ને એસિડની હાજરીમાં જળ વિભાજન છે. હમણાં સલ્ફ્યુરિક એસિડ, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ હાજરીમાં નિર્જળીકરણ કર્યું ને, પાણી દૂર કર્યો ને, અહીંયા પાણી આપવાનું છે, પાછું અહીંયા પાણી ફેરવવાનું છે આપણે, બરાબર ને? એટલે અહીંયા પાણી ફેરવવાનું છે, એ આપણી નિપજ. હવે હું તમને કહું કે હાલો ભાઈ અહીંયાથી પાઇપબંધ તોડો તો તમે સમજી શકો છો કે અહીંયા એક સંયોજકતા ખાલી પડે, એક અહીંયા પડે. બોલો ભાઈ, અહીંયાથી પાણીમાંથી જે H+ અને OH- જોડાય એ ક્યાં ક્યાં જોડાશે? યાદ કરી. આ કાર્બન સાથે જોડાય કે અહીંયા જોડાય? શું આપણે શીખ્યા? માર્કોનિયોફનો નિયમ શીખ્યા. ઓછા હાઇડ્રોજન વાળો એટલે આવડો હશે કારણ કે એમિડા છે. અહીંયા શું જોડાય? OH. અને અહીંયા શું જોડાય? H. બરાબર? એટલે આપણને જે નિપજ મળશે તે આ રીતની નિપજ આપણને મળે છે કે સૌથી પહેલા આનું ઓક્સિડેશન થાય અને આપણને નિપજ મળે. હવે પછી શું થાય?
અહીંયા હું ફરીવાર લખું. આપણી પાસે જે બંધારણ આપ્યું અહીંયા શું છે ભાઈ? CH3 ડબલ બોન્ડ, એનું તમે પાણી વડે પ્રક્રિયા કરશો. અહીંયા ને લખું તો અહીંયા આપણે ડબલ બોન્ડ તોડ્યો એટલે આમ તો અહીંયા ખાલો તોડી નાખીએ એટલે બતાવી દો. અહીંયા શું મળે? OH. અને અહીંયા શું મળે? પણ સાથે સાથે મિત્રો એક રિડક્શન એ પણ છે જળ વિભાજન કે અહીંયાથી પાઈ બનતું અને એનો હાઇડ્રોજન છે અહીંયા જોડાય અને અહીંયા જે સંયોજકતા ખાલી પડે ત્યાં શું જોડાય? OH. પણ તમને બધાને ખબર છે કે OH કોઈ દિવસ એક જ જગ્યાએ બે OH મોટે ભાગે શક્ય નથી. એટલે આપણે આ OH ને દૂર કરી અને ત્યાં કાર્બનને ધન ભારિત જ રાખવાનો રહે. અહીંયા શું કરશું? એક બંધ તોડ્યો આ ડબલ. હવે પ્રશ્ન એ છે કે જો આ કાર્બન ધન હોય તો તમને ખબર છે કે ધન ભારિત કાર્બનને તટસ્થ કરવા માટે આપણે જે પાયબંધ છે એને શું કરીએ છીએ? તો કે એને વિસ્થાપિત કરીએ છીએ જેથી સ્થાયીતા વધે. કારણ કે આ જે છે ઇલેક્ટ્રોન વગરનો છે એટલે એની સ્થાયીતા વધારવા માટે આપણે શું કરીએ? તો કે આ જે પાયબંધ છે એ હકીકતમાં અહીંયા હોય પણ અહીંયા OH હોય તો અહીંયા શક્ય છે, બરાબર. પણ અહીંયા જો હું લઉં તો પાયબંધ છે એ કાર્બોકેટાયનમાં આ ધન છે તો આ ઋણ બનવો જોઈએ પણ હાઇડ્રોજન છે. તો એનો મતલબ એવો છે કે આ જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા ફક્ત આ મિથાઇલ સમૂહ છે, આ કીટોન સમૂહ છે અને અહીંયા આપણને ડબલ બોન્ડ આપ્યો છે, બરાબર. હવે આની જ્યારે તમે પાણી સાથે પ્રક્રિયા કરશો ત્યારે તમને નિપજ શું મળશે? તો કે ધન ભારિત અહીંયા જે કાર્બન છે આ જે ધન ભારિત કાર્બન છે અહીંયા હશે. હવે તો કે આ બંધ જ્યારે અહીંયા આવશે ત્યારે એ ધન ભારિત કાર્બન અહીંયા આવશે. ટૂંકમાં કહીએ તો બે કાર્બન વચ્ચે ધન ભારિત કાર્બન સતત શું કર્યા કરે? ફરે. એટલે બે શક્યતા છે. અહીંયા ટૂંકમાં જ્યાં OH જોડાય છે ને, મેં પહેલું તમને એમ સમજાવ્યું કે અહીંયા OH જોડાય એટલે OH નહીં જોડવાનો તો આ ધન અને અહીંયા તમે બીજો OH ન જોડો તો ત્યાં ધન. એટલે બે જગ્યાએ ધન બહાર આવશે પણ બે માંથી એક બંધારણ શક્ય છે, બરાબર. એટલે આમ જોવો તો સંસ્પંદન બંધારણ એમ બોલાય. કેવું બંધારણ છે? બંને. એટલે બે જવાબ આપણે સ્વીકારવા જોઈએ. પછી કેટલામો છે? 23મો. આ 23મો હતો ને. 24મો. કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં P ની પ્રક્રિયા Br2 અને FeBr3 સાથે કરતા એક જ સમઘટક ઓકે આ મળે છે. જ્યારે P ને સોડા લાઇમ સાથે ગરમ કરતા ટોલ્યુઇન આપે છે તો સંયોજન P શું હશે? જો મિત્રો અહીંયા કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં એટલે કે એનો બનાવેલા દ્રાવણમાં Br2 અને FeBr3 સાથે પ્રક્રિયા કરતા એક જ સમઘટક મળે છે આપણને, બરાબર. જ્યારે P ને સોડા લાઇમ સાથે ગરમ કરતા ટોલ્યુઇન મળે તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા વાસ્તવિક રીતે શક્ય છે? એટલે નીચેનામાંથી કઈ પ્રક્રિયા હોઈ શકે એવું કહેવામાં આવે. હવે પહેલી વાત તો એ કે આની સાથે Br2 અને Fe એટલે કે પ્રક્રિયા કરીએ ત્યારે એક જ નિપજ જોડાય, મતલબ બ્રોમિન એક જ જગ્યાએ જોડાય. બ્રોમિન કેટલી જગ્યાએ જોડાય? એક જ જગ્યાએ બ્રોમિન શક્ય છે. તો એક જ જગ્યાએ બ્રોમિન શક્ય હોય એવી તમને નિપજ કઈ હોય તો આવું બને? તો કે એક વાત તો કન્ફર્મ છે કે ભાઈ એવું શક્ય ત્યારે જ બને મિત્રો. અહીંયા ધ્યાન આપજો. જો અહીંયા આ એસિડ જે છે ને 8 કાર્બન માંથી આ 8 કાર્બન આ રીતે હોય ને તો જ એક બ્રોમિન વાળી નિપજ મળે. અહીંયા કાંઈ. બાકી એક વાત કહી દો કે ધારીઓ કે તમે એમ કહો છો કે ભાઈ આ અમને કેમ ખબર પડે? એમાં જો પહેલી વાત તો એ બે ઓક્સિજન છે એ આપણને ખબર પડી ગઈ. એટલે આપણને જે આપી છે નિપજ એ નિપજ બે ઓક્સિજન એટલે એસિડ હશે એ તો કન્ફર્મ જ છે. અને એ મેટા સ્થાને હશે મને કેમ ખબર પડી ગઈ? કારણ કે તમને ખબર છે કે કાર્બોક્સિલિક સમૂહ છે કેવો છે? મેટા નિર્દેશક છે. એ કેવો છે? મેટા એટલે મેટા સ્થાને જોડાય. હવે પ્રશ્ન એ છે આ મેટા સ્થાને જોડાય. હવે તમે સમજી લો મિથાઇલ અહીં હોત તો મેટા સ્થાને જોડાય ન શકે. એટલે પહેલી વાત તો કે આ પહેલા સ્થાને હોય અને અહીં હોય તો જ આ શક્ય છે. બીજું તમને એવું કીધું કે જો એની સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરીએ તો ટોલ્યુઇન મળે છે. તો સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરો તો શું થાય? સોડા લાઇમ એટલે શું મિત્રો?
NaOH અને CaO નું દ્રાવણ છે. એમાં આ પ્રક્રિયક તરીકે કામ આપે. આમાંથી તમને ખબર છે શું તમે લેતા હતા બોલો? આ તમને ખ્યાલ છે શું કરતા હતા આપણે? NaBr બરાબર છે. અને પછી શું કરતા હતા આપણે? NaBr તો મેળવીએ જ છીએ બરાબર. આ નથી હો, આ તો એક નિપજ અહીંયા પૂરી થઈ ગઈ. આને હવે ધ્યાનમાં નહીં લેતા. હવે મને કહો કે આની હું આની સાથે પ્રક્રિયા કરું શું થાય? મિત્રો તમને ખબર છે અહીંથી બંધ તૂટે. ત્યાંથી બંધ તૂટે એટલે શું થશે બોલો તો? Na અને આ જે અણુ છે ને, આ જે અણુ આપણને આપ્યા ને એ તમારે બે લેવા. એટલે બે સોડિયમ અને આ COO અને એક ઓક્સિજન અહીંયાથી એટલે સોડિયમ કાર્બોનેટ બને. હવે પ્રશ્ન છે કે અહીં એક ઓક્સિજન ને બે હાઇડ્રોજન વચ્ચે અહીં શું બનાવે? પાણી. અને આ હાઇડ્રોજન ક્યાંય નથી જતો, અહીં નહીં આવી જાય. મતલબ કે સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરો એટલે કાર્બોક્સિલિક એસિડ દૂર થાય, બસ બીજું કંઈ નથી. કાર્બોક્સિલિક એસિડ દૂર થાય એટલું યાદ રાખો. એટલે એને થ્રી કાર્બોક્સિલેશન કહેવાય. શું કહેવામાં આવે છે ને? 25મો પ્રશ્ન. નીચે આપેલ પ્રક્રિયાના અનુક્રમમાં મુખ્ય શું છે? નીચે આપેલ પ્રક્રિયામાં મુખ્ય નિપજ કઈ હશે? આમાં આપણે શું કીધું? ઓકે, મુખ્ય નિપજ C શું હશે? એટલે આપણે C આગળ જવાનું છે બરાબર ને? હાલો, પહેલું તમને આપ્યું એની સોડિયમ બોરોહાઇડ્રેટ સાથે. ભાઈ સોડિયમ બોરોહાઇડ્રેટ એટલે રિડક્શન, એ રિડક્શન કરતા છે. પછી શું કીધું? SOCl2 થાયોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે બીજા સ્ટેપમાં એટલે A નિપજ મળે. એની તમારે બેન્ઝીન સાથે પ્રક્રિયા કરવાની છે એટલે B નિપજ મળે. અને એની ફાઇનલ તમારે કોની સાથે પ્રક્રિયા કરવાની છે? તો DBr સાથે પ્રક્રિયા કરવાની છે. DBr એટલે શું? સરસ. DBr એટલે HBr નો મોટો ભાગ. હાઇડ્રોજન ની જગ્યાએ ડ્યુટેરોન લીધું, અઘરું બનાવવાનું, બીજું કઈ શું છે? DBr એટલે તમારે શું સમજવાનું છે? ડ્યુટેરોન બ્રોમાઇડ. ઓકે, હાલો હવે મને કહો, હવે તમને નિપજ આવડશે. જો અહીંયા ધ્યાન આપજો મિત્રો. CH2 ડબલ બોન્ડ CH અને CHO આલ્ડિહાઇડ છે. એની પહેલા મને કીધી સોડિયમ બોરોહાઇડ્રેટ વડે રિડક્શન કરવાનું કીધું. સોડિયમ બોરોહાઇડ્રેટ વડે આપણે રિડક્શન કરીએ એટલે શું મળે? તો તમને ખબર છે આલ્કોહોલ મળે. શું મળે છે? આલ્કોહોલ. રિડક્શન છે ને એટલે હંમેશા આલ્કોહોલ મળે. અહીંયાથી જે હું આમ લખું છું, આ જે કાર્બન છે હાઇડ્રોજન એટલે ડબલ બોન્ડ થી ઓક્સિજન સાથે લખું છું. અહીંયાથી આ બંધ તૂટે એટલે બેની એક એક સંયોજકતા ખાલી પડે અને ઈ ખાલી પડેલી સંયોજકતા સાથે હાઇડ્રોજન જોડાય અને અહીંયા હાઇડ્રોજન જોડાશે, અહીંયા જોડાશે એટલે ટૂંકમાં કહીએ તો આપણને આલ્કોહોલ મળે છે જે તમારી સામે છે. હવે એની તમે થાયોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો. આ પણ તમને આવડે છે. અહીંયા ક્લોરીન જોડાઈ જશે. આ તો આપણે ક્લોરિનેશનમાં બહુ લીધી, આલ્કોહોલનું ક્લોરિનેશનમાં લીધેલી જ કે નહીં. એટલે અહીંયા શું જોડાઈ જશે મિત્રો? ક્લોરીન. બરાબર. એટલે આ રીતે આપણને બીજી નિપજ મળશે. હવે તમને આનાથી આગળ શું કીધું છે બોલો તો? એની કોની હારે પ્રક્રિયા કીધી? આ આપણો A નિપજ મળી ગયો, આ A નિપજ આવી ગયો. એની તમારે બેન્ઝીન સાથે મિત્રો પ્રક્રિયા લેવાની છે. તો બેન્ઝીન આમાં કઈ જગ્યાએ જોડાશે એ તમારા માટે ખાસ સમજવું અગત્યનું છે. તો અહીંયાથી ક્લોરીન અને અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે, યાદ રાખજો. હવે એની સાથે તમે જોડશો કઈ રીતે તમને બતાવું. આની સંયોજકતા ખાલી પડી એટલે પહેલા લખવાનું, પછી આ CH અને પછી ડબલ બોન્ડ કરીને CH2. સમજાયું તમને? હેલોજન દૂર થયો ક્લોરીન અને આ રીતે આપણને નિપજ મળી. એને તમે ટૂંકમાં લખી આપો. હવે એનું તમને કોની સાથે પ્રક્રિયા કરવાની કીધી? જે આપણે ફાઇનલ વાત કરી DBr. તો DBr સાથે પ્રક્રિયા કરશો. કોઈની હાજરી નથી ને ભાઈ? તો શું આવશે બોલો? ઓછા હાઇડ્રોજન વાળા સાથે ઋણ આયન અને વધુ હાઇડ્રોજન વાળા સાથે ધન આયન. બસ આ રીતે આપણને નિપજ મળે. ખ્યાલ આવી ગયો તમને? હવે અહીંયા આપણે જે વાત કરી કઈ રીતે નિપજ મળે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા સુધી રાખીએ. કેટલો સમય? બાકીના પ્રશ્નો કાલે. બરાબર.
કેટલા પ્રશ્નો છે?